જય શ્રી કૃષ્ણ બાબુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અલ્યા રાજ, આ તારી હારે કોને લઈને આવ્યો? મમ્મી પપ્પા, હા હું ઉમેદપુર ગયો હતો ને. હા, બ્રિજનું મેં કામ રાખ્યું હતું. હા, એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે હું આવતો રહ્યો. અને હા, હે મારા કામમાં છોકરી ત્યાં મજૂરી કરવા આવતી હતી. હા, ત્યાં મજૂરી કરવા આવે તો ભલે ના આવે, પણ એ મજૂરી કરવા આવેલી છોકરીને આપણા ઘરે થોડો લઈને અવાય. અરે પણ પપ્પા મારી વાત તો સાંભળો. હા, ત્યાં અમારા બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. એટલે મેં એની સાથે લગ્ન કરી લીધા છે. એટલે કે આ આપણા એટલે કે આ ઘરની વહુ છે. તે પૂછ્યું કોઈને અમને પહેલાં? સીધી વહુને લઈને વહી આવ્યો એટલે? અરે પપ્પા, એમાં પૂછવાની ક્યાં વાત આવે? હે, હા, મને ગમી ગયું, એમને ગમી ગયું, અમારા એકબીજાના મન મળી ગયા તો અમે રાજી ખુશીથી લગ્ન કરી લીધા. એમાં બીજું શું હોય? હા બાપુજી, અમને એકબીજાને ગમ્યું ને તો અમે લગ્ન કરી લીધા. મેં આ તમારા દીકરાને કીધું કે તમે તમારી ઘરે હંધાઈને વાત કરી લ્યો, પણ એને મને એવું કીધું કે મારી ઘરે કોઈને કાંઈ વાંધો નથી, હંધાઈ તને અપનાવી લે હે. અરે પણ એક મજૂરને ઘરમાં થોડી લવાય. અરે મમ્મી, એવું કોણે કીધું હે કે આ મજૂરની છોકરીને ઘરમાં ના લવાય? હા, આ તો એકબીજાના મન મળવાની વાત છે અને એ મને ગમે છે, હું એને ગમું છું. એમાં મજૂર કે શેઠની ક્યાં વાત આવે છે? તું એમ કહે છો કે હું એને ગમું છું અને એને તું ગમે છે, પણ તે ક્યારેય એવો વિચાર કર્યો કે મારા મા બાપને ગમશે કે નહીં? અરે પપ્પા, હા, દીકરો રાજી હોય એમાં માવતર રાજી જ હોય ને, એમાં તમને પૂછવાની ક્યાં વાત આવે છે? તમે મને એ કહો. હા, ગમે ને, હા, તમારે મારા લગ્ન તો કરાવવાના જ હતા ને. હા, તો પછી મેં મારી મરજીથી લગ્ન કર્યા. એમાં શું પ્રોબ્લેમ? અરે ગમે ત્યારે તારે લગ્ન કરાવવાના હતા, પણ આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજની વચ્ચે લગ્ન કરવાના હોય, આમ ધોખાથી લગ્ન નહીં કરવાના હોય. ના, મેં દગો આપીને લગ્ન નથી કર્યા. અમે તો હા મંદિરમાં ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા છે. અને તમારે જો એવી રીતે જ લગ્ન કરવા હોય તો હવે આપણે અહીંયા ગામમાં રિસેપ્શન રાખી દઈએ ને. એમાં શું ના, આ ગામમાં જેનું ખાધું છે ને જમાડી દઈશું આપણે. અને આમ પણ હા, મારો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે ને, એમાંથી બહુ સારી ઇન્કમ થઈ છે. એટલે હા, એમાં એવું હોય છે કે ના, લગ્ન થાય ને પછી આપણે વ્યવહારિક રીતે બધાને ગામમાં જમાડવા પડે. એટલે એને હા આપણી પાસે રિસેપ્શન નાઈટ જમાડવાની. હા 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 ઠીક. હા. અરે આ તો તે એવી વાત કરી, રસ્તા પરથી કોઈ બી ગમતો હોય ને ઘરે લઈ આવવાનું. વાહ, એક તો એને હંધી કઈ હમજ તો પડતી નથી. અરે વાહ, એમાં એવું છે ને કે એ છે ને ગામડામાં રહીને મોટી થઈ છે, એટલે એનો બોલવાનું ચાલવાનું બધું ગામડાનું જ. હજી શહેરમાં નવી નવી આવી ને એટલે એ રીતભાત ધીમે ધીમે સમજી જાય. પણ એ ધીમે ધીમે સમજી જાય ને, આ તારી માં એની રીતભાત ભૂલી જાય. કાંઈ વાંધો નહીં આવે. હા, એટલી હોશિયાર છે ને કે જુઓ, હા, મારા મમ્મીને છે ને ધોઈ શીખવાડી હોત દેહે અને એની હારે એકદમ ભળી હોત જાહે. હા, દિલની બહુ એટલે બહુ સાફ છોકરી છે. બા, તમારે જે શીખવું હોય ને એ હંધી હું તમને શીખડાવી દઈ. હા, તમારે કઈ નવું નવું ખાવું હોય ને તો મને કહેજો. મને બાજરાના રોટલા, અડદની દાળ, સુરમાન લાડવા, લાપસી હંધુય આવડે છે. મારે એમાંથી કશું એ નથી ખાવું. હા, અને બાપુજી તમને જે કહેવો ને એ બનાવી દે. અને સાતો એવી મસ્તીની સુલા ઉપર બનાવીને કે તમે કોઈ દી પીતા જ નહીં ધરાવ. તમે બીજા નહીં પીવા બોલાવી આવીશું અહીંયા. જો મારી વાત સાંભળ, અહીંયા આપણે છે ને ગામડામાં સૂલો એવો સૂલો ન હોય, અહીંયા ગેસ હોય. આ ગેસ છે ને લાઇટરથી ચાલુ થાય. એ મમ્મી તને શીખવાડી, એટલે કે બા તને શીખવાડી દે હતું. હા, બા તમને શીખડાવીશો ને? હા, બધું શીખવાડી દઈશ. જોયું, આ મેં તને નહોતું કીધું? મારા મમ્મી પપ્પા ના નહીં પાડે, મને ખબર હોય ને એની. કેવા હારા છે નહીં બાન બાપુજી? અને બા તો શું કેવા મસ્તીના છે. આમ ઓલી હિરોઈન ન આવે પિક્ચરમાં એની જેવા લાગે છે. ને તો મને એમ કે શરમ જેવો સાટો જ નથી લાગતો. અરે હું આનાથી આખી તો ઊભી છું બાપુજી. હા, માથે ઓઢું છે મેં તો તમારું. જુઓ બાપુજી, હા છે ને બહુ સારી છોકરી છે. મેં બધું સમજી વિચારીને જ કર્યું છે, એટલે તમારે જરા ચિંતા કરવાની જરૂર નથી. હે, હા, આપણું ઘર છે ને બરાબર સંભાળ લે. ચિંતા તો હવે જ ઊભી થવાની છે. તું આને ઘરમાં લઈને આવ્યો છો ને, બાકી અમને આ વાત મંજૂર નથી. અરે બાપુજી, એમાં મંજૂર ના મંજૂરની ક્યાં વાત આવે છે? હે, જો હાલ હવે હું તને આપણું ઘર બતાવું. હે, હાલ. હે બા, તમારે શાક એવું કઈ પીવું છે? હાથે પી લે છે. જા પછી જાઓ. કરશે. હા, જાઓ. એને હાથ પગ આપ્યા છે ભગવાને. જોયું? હે ભગવાન, આ છોકરાનું તો હવે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. આપણને એમ હતું
ભણેલ ગણેલો છે, થોડીક બુદ્ધિ હશે, માવતર કે એમ લગ્ન કરશે. આ તો આ ગુડ મોર્નિંગ પપ્પા. શું કામમાં પડી ગયા? શું વિચારો કરો છો? કઈ વસ્તુ લાવવાની છે? કઈ નુકસાની થઈ છે? શું થયું? અરે નુકસાનીની ક્યાં વાત કરે? આ મોટો શું કરીને આવ્યો છે તને ખબર? તારો ભાઈ યાદ આવ્યો? લે, મોટા ભાઈ આવી ગયા? હા, મોટા ભાઈનું ખરું છે હા. એક તો ઘણા સમય સુધી ઘરે આવે નહીં, અને જ્યારે પણ આવે ને ત્યારે ફોન તો કરવાનો જ નહીં. ખબર નહીં કે કઈ રીતે જાય છે ને કઈ રીતે આવે છે. માન્યું કે સારા એવા એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, પણ આપણું પણ તો ધ્યાન રાખવું જોઈએ ને એમને. આ ઘરથી દૂર રહે પણ ઘરના લોકોથી તો પાસે રહેવું પડે ને એમ. અરે આ આવ્યો ને એ બહુ સારા વાત નથી કર્યા એને. એટલે હવે મારા મોટા ભાઈ ઘરે આવ્યા એમાં સારાવટ નથી. પપ્પા જો, ઘણી વાર હું તમને કહું છું કે તમારી અમુક વાતો એવી હોય છે ને કે જે મગજના ઉપરથી જતી રહે. ન તો સમજાય ન તો કંઈ ટપ્પો પડે. અરે કોકને બાયડી બનાવીને લાવ્યો છે હારી. મજાક કરો છો ને? અરે મજાક ની ક્યાં કરે? આ મારું મોઢું નથી જોતો, મને કેટલો ગુસ્સો આવે છે એના ઉપર. મોટા ભાઈ અને લગ્ન કરીને લાવ્યા તો ભાભી સુંદર હશે અને એના કરતાં પણ વધારે એજ્યુકેટેડ હશે. કારણ કે ભાઈની પસંદ કોઈ દિવસ કેવી ન પડે. જેને પણ પસંદ કરે ને એ એકડો હોય, એકડો. સાચું ને? અરે એના ભેગી ઓલી કામ કરતી ને એના કોન્ટ્રાક્ટમાં મજૂર, એને બાયડી બનાવીને લાવ્યો છે. શું? હા મજૂર ને? હા. મજૂર સાથે લગ્ન કર્યા મોટા ભાઈ? પણ શું કામ? કોને ખબર? એ કે અમારા મન મળી ગયા છે. તો માવતરને મેં કીધું પૂછ્યું નહીં કે એમાં શું પૂછવાનું હોય. લે, પણ મન મળ્યું ને મળ્યું, મજૂર રે મળ્યું તો પછી હું કોઈ ન મળ્યું. મોટા ભાઈ પણ ન કરવાના ધંધા કરે છે. ગમે એને ઉપાડીને ઘરમાં લઈ આવતું હશે, અને એ પણ લગ્ન કરીને. તો તમે કઈ કીધું નહીં એમને? મેં કીધું, અમે બે જણાએ કીધું કે ભાઈ આ વાત અમને મંજૂર નથી. પપ્પા અત્યારે જમાનામાં આવું બધું હાલ્યા જ કરે, પાછા અમને શિખામણ આપે. હવે મને શિખામણ આપે એને મારી શિખામણ લાગે? હાયલા ખરે વાત બે નંબરની, પણ કોક સિટીની અને હા એજ્યુકેટેડ પાર્ટીવેર છોકરી લઈને આવ્યા હોત ને તો. અરે ઓલા કપડાએ અડધા પહેર્યા છે એવી છોકરીને લઈને આવ્યો. મજૂરી કામ કરતા હોય ને શું હોય, આખો હાડલોય ન હોય. ઓઢણી ઓઢીને બેઠા હોય. હા. ત્રાસ છે હા મોટા ભાઈનો. અત્યાર સુધી વાટ જોતા હતા કે મોટા ભાઈ આવે તો સારું, એનું કામ પૂરું કરીને આવે તો સારું. અત્યારે એવું લાગે છે કે શું કામ આવ્યા? જો એને મજૂરની જ બાઈને લઈને આવવું હતું તો શું કામ આવ્યા? અરે આની કરતાં તો નો આવ્યો હોત ને તો સારું હતું. આપણે શાંતિથી જીવતા જ થા. હવે શાંતિથી જીવવાનું ગયું. પણ પપ્પા એક વાત સાંભળો મારે, તમારે જે કરવું હોય ને એ કરજો. બાકી મોટા ભાઈ અને પેલી આ મજૂર એ બેને એક તો નહીં જ થવા દેતા. કારણ કે આવા લોકો છે ને એ પૈસાવાળા લોકોને જ ગોતતા હોય છે. અને મારા ભાઈ જેવો અમુક મળી જાય એટલે પછી ચાલુ કરી દે. એનું કામ જ્યાં સુધી પૂરું ન થાય, લૂંટી ન લે ત્યાં સુધી રે, અને પછી રપુ શક્કર. હા, ગામમાં 5 જણા તો હોય જ ને મીઠા ઉગીને તારા ભાઈ જેવા. ઓલી છોકરી છે ને થોડીક આમ ભલે મજૂરી કામ કરે પણ થોડીક દેખાવડીને થોડીક ધોળી હતી, એટલે મને એમ છે આ મોહી ગયો હોય છે. એને એમ થયું હોય છે કે મને હવે કોઈ આપશે નહીં એની કરતાં આ તો મજૂર તો મજૂર. પણ એટલું તો વિચારાય ને કે આપણે કયા પોસ્ટ ઉપર છીએ, આપણે શું કરીએ છીએ, આપણે કેટલા ભણેલા છીએ, કઈ વિચાર્યું નહીં? અરે આ ગામમાં મારી કેટલી આબરૂ છે એટલું તો વિચારવું જોઈએ ને કે આ ધૂળી આ ધૂળમાં મેળવશે, ધૂળમાં તો એ આબરૂના કાકરા કરી નાખવાના છે. જ્યારે આપણા સગા સંબંધીઓને ખબર પડશે ને કે ભૂપતભાઈનો દીકરો મજૂરની બાઈ લાવ્યો, લોકો વાતો કરશે. તમને તો ઠીક, પણ મારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. ચોખ્ખું મોઢા પર કહેશે તારા ભાઈને બીજી કોઈ ન મળી. તો એ હું હવે એના ઘરમાં બાજરાનો લોટ હોય
ઘઉંનો લોટ હોય તો તેલ ન હોય ને તેલ હોય તો લોટ ન હોય. એમાં અહીંયા આવીને કે મમ્મી હું તમને બધું બા તમને બધું શીખવાડી દઈશ. જો આ આપણું આખું ઘર જોઈ લીધું ને તો બે હું તને બધી વાત ઘર તો મસ્તીનું છે હો. એ માતાજી એ રાંદલમાં. એ અહીંયા કા બે અહીં ઉપર બેસી જા. અરે ના રે ના, હા બા બાપુજી કોઈક આવે તો કેવું ખરાબ લાગે. એમ થાય કે ધણીને પડખામાં બેઠી છે, હા ધોડે દઈએ. હા હું ના કરાય. અરે એવું ના, આ ગામડું નથી, આ શહેર છે. હે અહીંયા તો બેસી જા. હા, ના ના ના, મારે નથી બેહવું. મારા બા બાપુજીનું નામ ડૂબાય ને એવું હું ક્યારેય નહીં કરું. અરે પણ મારી વાત સાંભળ. હા તમારે ગામડામાં એવું હોય, આ શહેરમાં છે ને એવું કાંઈ ન. રૂમમાં નહીં, રૂમમાં જાય ને ત્યારે અડાય. અરે પણ હવે તું મારી પત્ની છે હવે. હા મને ખબર છે, હું તમારી બાયડી સુઈ, પણ આમ હંધાઈ નહીં હામું. અરે હે ભગવાન, જો આ ગામડાનું જીવન જેવું છે ને એવું અહીંયા નહીં જીવવાનું. જો અહીંયા છે ને પહેલાં તું ઉપર બેસી જા. હું અહીંયા હારી સુઈ, કોક આઈ છે જોઈ જાય વળી. આ એ સારું. હવે જો તમે એવું જ મને બસું બેસી જાવ અહીંયા હેઠું. અહીં બેઠો. જો આ રસોડામાં જા ને એટલે અહીંયા ગેસ હશે, ચૂલો ન હોય અહીંયા, એટલે ધ્યાન રાખવાનું. હા અને જો હવે વહેલા ઊભા થઈ જાય ને એટલે આ બધું સાફ સૂફ કરી નાખવાનું. એ તો હું 5 વાગ્યામાં ઉઠી જાય અને હંધુય કરી નાખે, બહાર વાળી નાખો, આખું ઘર ચોખ્ખું કરી નાખે, સાફ એકદમ. અરે અરે શું હા તમને ઉધરસ આવે છે ને? હા તમને મેં કીધું તું કે હાલો આપણે ડાક્ટરને બતાવી આવીએ. અરે ના ના, હું હોસ્પિટલમાં જઈને દવા લઈ આવીશ. હે આ ત્યાં સિમેન્ટ ઉડતી હોય ને એટલે. જો મારી વાત સાંભળ, આ 5 વાગ્યામાં નહીં ઊભું થવાનું. અહીંયા તો બધા છે ને 7, 7:30, 8 વાગે ઊભા થાય નિરાતે. ના રે ના, મારા ભાભી કહેતા હતા કે દીકરીઓ હારે જાય ને તો સૂર્ય ઉગે ને પેલા દીકરીઓ હારે જઈને ઉઠી જવાય તો જ આ ઘરમાં છે ને લક્ષ્મીનો વાસ રહે. અને હું નથી એવું ઈચ્છતી કે મારા ધણીના ઘરમાંથી લક્ષ્મીજી વહી જાય. સવારમાં 5 વાગે ઉઠીને 7 વાગે ને તો હંધુય ઘરનું કામ થઈ ગયું હોય છે. હા કચરા ને પછી આપણે પોતા મારવા પડે ને લાદીવાળું છે તે મને સારુંથી એક કપડું આપજો ને એવું બાને કે એટલે પોતાય કરી નાખોય અને હંધાઈના કપડાં ધોઈ નાખોય અને વાસણને હંધુડકી નાખોય અને સુલે ભાખરી બનાવી નાખે તમારે હંધાઈને ચીરાવાની. જો આ છે ને બોલવાનું થોડુંક ધીમે અને ઓછું રાખવાનું. બા બાપુજી સામે બહુ જોર જોરથી નહીં બોલવાનું. વાહ હા શાંતિથી બોલજે. હા 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 હું ધીમે ધીમે બોલે, એને કોઈને સંભળાય નહીં ને એમ જ બોલે હું. અને અંધાઈની આમે હા કોણ છે? હા મારો ભાઈ છે. એટલે મારો દેર છે. અરે બેહો બેહો, તમે બેહો. હા કેમ છો? મજામાં તમે? આ ભાભીને પગે લાગવાનું હોય, ભાભી માં કહેવાય. લ્યો લ્યો. હા હા કેમ મને જોવે છે એક ધારા? અરે આ તું આ બહુ રૂપાળી છે ને એટલે તને જોવે છે. અને એની ભાભી આ ઘરમાં આવી ને એટલે. હા તારી ભાભી છે. હા કોઈ હું ન તમારી મળ્યું? કોઈ ન મળ્યું? કમસે કમ પોતાની લાયકાત તો જોઈ લેવાય ને. જો સાગર, મારી વાત સાંભળ. હા લાયકાતની વાત ના કરને તો સારું. હા બહુ સારી છોકરી છે અને અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને અમે લગ્ન પણ કરી લીધા છે. સારા તો રસ્તાના ગધેડા હોય એને લઈ આવશું. અરે હું દોડીશું પણ ગધેડી ના કહેવાય મને. અરે તને નથી કહેતો, એ મારી હારે વાત કરે છે. હા પણ થોડી થોડી તો મને જ કરે છે ને ગધેડી તો. મને ખબર છે આ મારો દેર છે ને એટલે મારી હારે મસ્તી કરે 2 ઘડી તો હું તમને બસ. ગધેડો કે. 2 મિનિટ શાંત રાખશો તમે તમારું હાલવારું. ભાઈ હારું નથી કર્યું હો તમે. થોડુંક વિચારીને કરે કે આપણે એક સિવિલ એન્જિનિયર છીએ, આપણે જ્યાં કામ કરીએ છીએ ને ત્યાં 50 થી 100 લોકો તમારી અંડરમાં કામ કરે છે અને તમે એમાંના એક મજૂર જેની પાસે ન તો રહેવા સરખું ઘર છે, ના ખાવા સરખું અનાજ છે, એવી છોકરીને પરણીને લઈ આવ્યા. તું છે ને તારી ભાભીનું અપમાન કરવું રહેવા દે. હા મેં જે પણ કર્યું છે ને હે મારી મરજીથી અને સમજી વિચારીને કર્યું છે. મને હા તારી ભાભી મને ગમી ગઈ એટલે મેં એની સાથે લગ્ન કર્યા છે. અરે જેનું માન જ ના હોય એનું અપમાન શું હોય? જે વ્યક્તિને કોઈ ગણતું જ ના હોય ને એનું માન કે સન્માન એવું કાંઈ હોતું જ નથી. અને ભાઈ એક વાત યાદ રાખજો, તમે આ કરીને આપણા સમાજમાં આપણા ઘરની બદનામી કરી રહ્યા છો. અરે તમને કોણ છોકરી ન આપત?
જેવી છોકરી જોતી હતી ને એવી છોકરીઓની લાઈન થઈ જાય. પણ તમે આવી છોકરીને પસંદ કરી. બસ સાગર, હવે તું વધારે પડતું બોલી રહ્યો છું. મેં જે પણ કર્યું છે એને સમજી વિચારીને જ કર્યું છે, તને કીધું ને. અને જો હા હા મારા જીવનનો પ્રશ્ન છે, એટલે આમાં તું માથું ના મારે ને તો બરાબર છે. મને માથું મારવાનો કોઈ શોખ નથી થતો, પણ તમારી હારે મારું નામ પણ જોડાયેલું છે, આ પરિવારનું નામ પણ જોડાયેલું છે. એટલે જો તમે કંઈ કાંડ કરો ને તેમાં બદનામી તમારી એકલાની નથી થતી, આખા ઘરની થાય છે. જો હા બદનામીની વાતો કરવાની રહેવા દે. લોકો 5 દિવસ વાતો કરશે પછી કોઈ કાંઈ નહીં કહે. જા તું તારું કામ કર જે કરતો હોય તે. સારું, તમારે જે કરવું હોય એને કરો, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આ વ્યક્તિને હું મારી ભાભી તો ક્યારેય નહીં માનું. એ આ ઘરમાં રહેશે તો માત્ર એક નોકરાણી થઈને, તમારી ઘરવાળી થઈને નહીં. હા, મેં તમને ના પાડી હતી ને, મેં તમને કીધું જ તું કે તમે પ્રેમ લગ્ન ઘરોમાં પેલા તમારી ઘરે હંધાઈને પૂછી લ્યો. અરે મારી વાત સાંભળ. હા એ થોડોક ગુસ્સાવાળા મગજનો છે. હા જો હા 1-2 દિવસ તું એને પ્રેમથી વાત કરીશ ને એટલે એ સમજી જશે. એની બહુ ચિંતા ના કર, એ ઘડીક પૂરતું જ હોય એનું. એવું છે? હા, સમજી જાય? સમજી જાય. એને હું પ્રેમથી રાખાય હા એટલી હંધી વાત મારી સમજી જાય. અને જો અત્યારે યારે એ કદાચ આમ ઉગ્ર સ્વભાવે વાત કરે ને તો તારે પ્રેમથી વાત કરવાની. કારણ કે એને છે ને આ ઘડીક બડીમાં થોડું સમજી જાય ને એટલે તારી યારે મજાક કરવા મળશે, રમત કરવા મળશે. એમ બહુ છે ને દિલનો સાપ છે. હા એટલે તું મનમાં નહીં લેતી. હા, હવે હા તમે સેમ કીધું ને એમ જ કરાય હું હંધુય. હવે હા હું તને છે ને ઉપર આપણો બધા રૂમ છે ને મકાન માળ એ બતાવું. હાલ. હા, આપણો કયો રૂમ છે એ તો મને બતાવો તમે. હા આપણે ઉપરનો રૂમ છે. તો કેવું લાગ્યું પછી? આ ઘરમાં નવું નમૂનું આવ્યું તો સારું લાગ્યું કે નહીં? શું સારું લાગ્યું? હાવ ગામડાનું ગોથું આવ્યું છે, અણીથી પણી બધું એ સમજાવવું પડે છે. કઈ વસ્તુની સમજ જ નથી પડી. બુદ્ધિનો છાંટો હોય તો ને. જેણે કોઈ દિવસ કંઈ જોયું જ ન હોય એને તમે કરોડો રૂપિયા કે કરોડો રૂપિયાનું રમકડું આપી દો તો એને ખબર પડે? અરે એને તો ગેસમાં બી નથી સમજ પડતી, કઈ રીતે ચાલુ કરવો એ પણ નથી સમજ પડતી. ચૂલો વધે છે ચૂલો, એ તમારે અહીંયા નીચે ચૂલો નથી ને. હવે હું સમજાવું એને. ભાઈએ છે ને બહુ ખોટું કર્યું છે. આપણા આખા સમાજમાં આપણી બદનામી કરવા બેઠા છે. કોણ જાણે કે કયા જન્મનો બદલો લેતા હશે એ આપણી સાથે. આપણી કઈ ઇજ્જત હોય કે નહીં? આમ ગામડાનું ગોથું લઈ આવ્યો વગર વિચારીએ. એ તો વાત છે. જે માણસને એક છાટાની પણ બુદ્ધિ નથી, એક નામની પણ ખબર પડતી નથી, એ વ્યક્તિ સાથે આપણે ઘરમાં કઈ રીતે રહેવું? તું માને નહીં, સવારથી હાંજ કઈ રીતે નીકળે છે એની હાથે. બધી જ વસ્તુ પૂછપૂછ કરે છે અને નોન સ્ટોપ એકવાર બોલવાનું ચાલુ કરે એટલે બોલ્યા જ કરે. એની ગાડી ચાલુ જ રહે છે અને મારી ગાડી બી એની હાથે ચાલુ રાખવી પડે સમજાવવાની. આ વસ્તુ કર, પેલી વસ્તુ કર, આ આમ નહીં કર, આ તેમ નહીં કર. હું સમજાવ, આખો દિવસ મારો એમાં જ જાય છે. એક વાત છે ને તમને ચોખ્ખી કહી દઉં છું કે એની પાસે બધા કામ કરાવજો પણ મારી રૂમમાં તો મોકલતા જ નહીં. કારણ કે મારી રૂમમાં મારી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પડી છે. મને ખબર છે પેલું તારું પરફ્યુમ પડેલું ને તે કે આ શેની દવા છે, મને પૂછતી હતી. હવે હું એને શું કહું? અને પેલો તારો ફોન હતો ને, આ કઈ વસ્તુ છે, આમાં શું દેખાય છે, આવું પૂછતી હતી. હવે એને શું કહું? એટલે મેં એને કીધું કે અહીંયા આ રૂમમાં તારે આવવાનું નહીં ને કોઈ વસ્તુ અડકવાની નહીં. તો મને કે અડકું તો શું થઈ જાય મમ્મી, અડકું તો શું થઈ જાય? હવે હું શું કહું એને? હું એ જ કહેવા માંગુ છું કે જેને ખબર ના પડતી હોય ને એને કંઈ સમજાવવાનું નહીં. અને જો વધારે પડતું સમજાવીએ ને તો પણ એને કંઈ ખબર તો પડવાની નથી. એટલે કહું છું કે મારી રૂમમાં છે ને બધી મોંઘી વસ્તુઓ પડી છે મારી, અને ઘણી બધી ટ્રોફીઓ પણ છે. હા એકાદી તોડી નાખશે ને તો લેતા દેતા મને નુકસાની જશે. ના દીકરા, એવું તો નહીં થાય. મેં એને ના જ પાડી છે એટલે હવે એ રૂમમાં તો નહીં જાય, પણ મારે એ પણ એનું ધ્યાન રાખવું પડશે કે કશે જાય કે નહીં જાય, પણ તારી રૂમમાં તો ના જ જાય. અને બીજી વાત, હું તો એમ કહું છું કે હા ભાઈ ભલે ચચકે ચડ્યા છે કે એને છોકરી ગમી ગઈ, એની હારે લગ્ન કરીને આપણા ઘરમાં આવતા રહ્યા છે,
પણ કહેવાય ને કે નવું નવું 9 દિવસ. હા, જેવા થોડાક દિવસો વીતશે ને એટલે ઓટોમેટિક એની શાન છે ને ઠેકાણે આવી જવાની છે. ખબર પડી જવાની છે કે આપણે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. કારણ કે જે વ્યક્તિ પહેલેથી જાહો જલાલીમાં ઉછરીને મોટા થયા હોય ને, આ બધું વસ્તુ વાપરીને મોટા થયા હોય ને, એને જ આપણા ઘરની ને આપણી વસ્તુઓની કદર થાય અને સમજી શકે. જે વ્યક્તિએ કોઈ દિવસ કાંઈ ભાળ્યું જ નથી એ વ્યક્તિને તમે જો તમારી પાસે રાખો ને તો એ તમારું નુકસાન જ કરે, તમને હેરાન જ કરે. મને તો લાગે છે જાતે દાડે છે ને આ રાજની બુદ્ધિ બી ભ્રષ્ટ થઈ જશે એની હાથે રહી રહીને. પણ હું શું કહું છું, હમ આપણે એક કામ કરીએ તો જેમ બને ને એમાં આ ગામડાના ફોથાને આપણા ઘરમાંથી કાઢી મૂકીએ. પણ એ કઈ રીતે કાઢીએ? રાજ તો એને એટલો બધો પ્રેમ કરે છે ને કે એની કોઈ વાત નથી સાંભળવા માંગતો. હું એને કહેવા ગઈ કે એને સમજાવ, થોડું તો સમજાવ કે એ સમજી શકે. પણ ના, મમ્મી તમે છો ને સમજાવવા માટે. એક કામ કરો ને, જ્યારે મોટા ભાઈ હોય ને ત્યારે કાંઈ નહીં કહેવાનું, પણ જ્યારે મોટા ભાઈ આ ઘરમાં ના હોય ને ત્યારે એમને એવા હેરાન કરો એવા હેરાન કરો ને કે એને આ ઘર તો શું, આ ઘર સપનામાં પણ ના આવે. એકદમ સાચી વાત કરી. હવે મારે એવું કરવું પડશે કે એ કંટાળીને આ ઘરમાંથી નીકળી જાય અને અહીંયા રહેવું જ નથી એમ કે. હા, કારણ કે મને છે ને આ વ્યક્તિ ગમતું નથી અને આ વ્યક્તિ મારી ભાભીના સ્વરૂપમાં મારે જોતું પણ નથી. કેટલા સપનાઓ જોયેલા, આટલો બધો ભણાવ્યો ગણાવ્યો અને આવી લઈને આવી ગયો, એવું તો સપને બી વિચાર્યું નહોતું. હશે, કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે જે વ્યક્તિનો વિનાશ થવાનો હોય ને ત્યારે એને સાચું કે ખોટું કંઈ સમજણ નથી પડતી. હા, ચલો હવે મારે જવું છે બહાર. હા, ફ્રેન્ડ સર્કલમાં નક્કી થયું છે કે આજે મૂવી જોવા જવાનું છે અને ડિનર પણ બહાર જ કરવાનું છે. એવું છે, પણ વહેલો ઘરે આવજો. હા, હવે આવી જઈશ, તમે ચિંતા ના કરો. હા, હું કરો છો? લે સાગરભાઈ, હા સા પીવો તમારે? આપું તમને સા? 1 મિનિટ. હા, હું ચા નથી પીતો. અને બીજી વાત, આમ નીચે બેસીને શા કોણ પીવે? કપ છે આપણા ઘરમાં અને સોફા પણ છે, શાંતિથી ત્યાં બેસીને ચા પીવાય ને. હા છે ને, નીચે બેહીને સા પીવાની મજા જ કંઈક અલગ આવે છે. હું તમારી ઘરે આમ જ સા પીતી. હા ના, તમારે તો લાદી છે, અમારે તો ત્યાં ગારવાળા મકાન હોય એટલે મજા આવે બેહવાની. હા, સોફા ઉપર થાવ કેવા પોસા છે, જરાય મજા નથી આવતી. હા, તમે બેહો ને હેઠા ઊભા સોવો હું. નહીં હો. હા છે ને, ભાભી મા સમાન કહેવાય એટલે તારો દીકરો છે ને એની માની બાજુમાં બેહી હગે. ઉપાધિ કરો માં તમે, બેહો બેહો, હું તમને હંધી વાતું કરું. લ્યો મારે ક્યાંય નથી બેસવું. અને યાદ આવ્યું કે જેણે કોઈ દિવસ કાંઈ ભાળ્યું જ ના હોય એને લોટરી લાગી જાય તો પછી એની કદર કઈ રીતે થાય? ખબર જ ના હોય કે આ વસ્તુ કઈ રીતે વાપરવાની છે, ક્યાં રહેવું પડે, કઈ રીતે રેણી કેણીમાં રહેવું પડે, એની તો ગતાગમ હોય જ નહીં તમારી અંદર. હેમાં હું હંધી જગ્યાએ હરખું જ રહેવાનું હોય ને, સેમ મારા બાપુજીના ઘરે રહેતી એમ હું અહીંયા રહું છું. હા, તમે બેહો ને, તમે ઊભા ઊભા થાકી જાઓ પછી મને ના કહેતા હો કે ભાભી તમે મને પગ દબાઈ દો. હું પગ દબાવવા નહીં આવું પછી તમારા. મારે એવા શોખ નથી કે હું કોઈ પાસે પગ દબાવું. હે તો ઠીક સાગરભાઈ, આ હું તમને ગમી કે નહીં? સવે તો હારી લાગુ ને હું હે કે નથી હારી લાગતી? હા, તમારા ભાઈ હારે મારી જોડી તો હારી લાગે છે ને? હા, એકદમ સારી લાગે છે. હા, રામ સીતા જેવા લાગીએ કે રાધા કૃષ્ણ જેવા લાગીએ? આમ તો રાધા કૃષ્ણ જેવા જ લાગીએ ને અમે. કા હું દોડી દોડીને તમારા ભાઈ કાળા કાળા એટલે તમારા ભાઈ કાનુડા જેવા લાગે. કેવા અસલના લાગે. આ મારી બેન પણ એવી સંપીન રમલીને છે ને, એ અમને કહેતા હતા કે તમારી બેની જોડી તો રાધા કૃષ્ણ જેવી લાગી, કે તને જેવો જોતો હતો ને એવો જ ઘરવાળો મળી ગયો. હા, તમને છે ને, હું તમને શું કહેતી હતી કે આ તમારે કોઈ બેનપણી એવું છે કે નહીં? હા, તમારી બેનપણી ના હોય ને, અને છે ને
તો મારા ગામમાં એક છોકરી છે મસ્તીની, તમે લગ્ન કરવા, હા મારા જેવી જ છે હો, થોડી થોડી દૂધના પીંડા જેવી. બસ બહુ થયું. હા તમે હરમાઈ ગયા. વાતો બહુ કરો છો. અહીંયા છે ને એટલી બધી બકબક કોઈ નથી કરતું. અને બીજી વાત, તમારી અને મારા ભાઈની જોડી કેવી લાગે છે? તો એક આસમાન છે અને એક ધરતી પરનું કીચડ, જેને ત્યાં જ રહેવું જોઈએ. આસમાનના સપના ના જોવા જોઈએ. અને જો એ આસમાનના સપના જોવે ને તો લોકો એને કચડી નાખે છે. હા મને ખબર છે. હા આપણે નવા નવા છીએ ને એટલે તમને હજી મને ઓળખતા વાર લાગશે. આ મને તમારા ભાઈએ કીધું જ તું કે સાગર કાંઈ પણ બોલે ને એની વાતને મનમાં નહીં લેતી, હંધુય દાંત કાઢી નાખશે. થોડાક દી જાય ને એટલે સાગર તને અપનાવી લે તારી ભાભી તરીકે. તમે ગમે એ બોલશો, મને કાંઈ ખોટું નહીં લાગે. અમે પ્રેમ લગ્ન કરીને આવ્યા છીએ તો થોડા દી તો હંધાઈનું સહન કરવું પડશે ને અમારે. તમને મજા આવે એ બોલશો હો. મને કાંઈ ખોટું નહીં લાગે. તમે મારા દેર છો અને દેર તો દીકરો કહેવાય. દીકરાની કોઈ વાત છે ને એની માને ખોટી ન લાગે તારે. હા, એ વાત એકદમ સાચી કરી તમે. પણ એક કામ કરો ને, હમણાં શું કરતા હતા તમે? ચા પીતા હતા ને? હા ચા પીતી હતી. હા જરાક ચા પીવો ને. મારે એક કામ છે તમારું. તમે રૂપાળા બહુ રહ્યા ને એટલે મારા ફોનમાં તમારા ફોટા પાડવા છે. હા સગલા. હા કેમ નહીં? હવે તમને ગમી ગઈ? અરે આમાં સા તો પૂરી થઈ ગઈ, પણ હું તમને છે ને સા પીતા એવું નાટક કરીને બતાવું. હા હા બતાવો. પછી બધાને બતાવશો કે મારા ભાભી કેવા હારા છે, કેવા દેખાવડા છે. હા હા. અને એક બીજી વાત, આ તપેલું એ છે ને આમ હાથ કરો, આમ રાખો. ઓકે? હા એમ મૂકી દો. એમને જ રહેજો. હું નહીં પડવા દઉં. હા નો પડવું જોઈએ. હા નહીં પડવા દઉં. હા એમ. હા બસ આમને જ. હા હા એક નંબર. વાહ. બસ બીજા ફોટા પાડવા છે? હજી પાડું છું. એમને જ રહેવું જોઈએ. જો સલ્લા પાડજો. હા તમારા ભાઈને બતાવજો કે મેં મારા ભાભી ફોટા પાડ્યા. બસ મોઢું બંધ. હું આગેથી થોડો ફોટો પાડું છું. અહીંયા બેસજો. અહીંયા ઉપર પણ એક કેમેરો આપણે મૂક્યો છે એટલે હું સામે બેસીને ફોટો પાડીશ ને તો પણ પડશે હો ને. હા હમણાં હારા પાડજો ફોટા મારા. મસ્તી ના આવવા જોઈએ. શું થશે આ ઘરનું કંઈ ખબર નથી પડતી. હા બોલ ભાઈ. હા પહોંચી ગયો. હા અરે ના યાર. હા એ કોન્ટ્રાક્ટ તો પૂરો થઈ ગયો. હવે બસ હવે 1-2 મહિના હમણાં આરામ, પછી નવો. કંઈ નહીં, ચોક્કસ આવું એટલે મળું તને. હા પાકું. ઓકે ચાલ બાય. હા મમ્મી અહીંયા કેમ બેઠા છો? આ હોલમાં બેસાય ને. ના, હવે તો મને છે ને ઘરમાં બેસવાનું એ નથી ગમતું. કેમ ઘરમાં બેસવાનું કેમ નથી ગમતું? તો હું કરું? લ્યો હું કરું એનો એટલે હું મતલબ? જો રાજ, તું આ છે ને ગામડાની ગમાર લઈને આવ્યો છે ને, મને એ જરાય પસંદ નથી. અરે મમ્મી શું વાંધો છે એમ? શું ખામી છે એમાં મને કહો ને. જો એ ગામડાની ભલે રહે પણ બહુ સારી છોકરી છે, બહુ સંસ્કારી છોકરી છે, એટલે તમે છે ને એના માટે એવું ના વિચારો. હું સંસ્કારી છે? આ આખા ગામમાં છે ને તે ઇજ્જત કાઢી છે. તને ખબર છે ને અમારી ઇજ્જત કેટલી છે? અરે મમ્મી મને બધી ખબર છે કે આ ગામમાં કેટલી ઇજ્જત છે, અને મેં એવું કાંઈ ખોટું કામ નથી કરી નાખ્યું. જો હું કંઈ ભગાડીને કે પરાણે લઈને નથી આવ્યો ને. એના છે ને એના ભાભીને પૂછીને લાવ્યો છું, અને મેં છે ને એની મંજૂરીથી જ લગ્ન કર્યા છે. અરે ગરીબ માણસ હોય તો શું થઈ ગયું? આપણા ઘરમાં શોભ છે, આપણા ઘરને સંભાળી લે છે છોકરી, બહુ સારી છોકરી છે, પણ તમને લોકોને તો ગમતી જ નથી. રે તને ભણાવ્યો ગણાવ્યો શેના માટે? અરે મમ્મી હું ભણેલો છું ને એ અભણ છે તો શું થઈ ગયું? મને ગમે છે ને, મારે એની સાથે જિંદગી કાઢવાની છે, તો તમને શું પ્રોબ્લેમ છે બધાને? શું પ્રોબ્લેમ શું છે? મારા અને તારા બાપુજીના કેટલા સપનાઓ હતા. આપણા ઘરમાં એક ભણેલી ગણેલી વહુ આવશે અને એની જગ્યાએ તું આવી ગમારને લઈ આવ્યો. તને ખબર છે કંઈ એને સમજ નથી પડતી. તમે કયા જમાનામાં જીવો છો? તમે તો ભણેલા ગણેલા છો ને.
તો પછી હા તમારા દીકરાની ખુશી હોય એમાં તમારી ખુશી હોવી જોઈએ ને. અરે મને કંઈ વાંધો નથી તો તમને લોકોને શું વાંધો છે એમ કહું. આ છે ને બધો તારો જ વિચાર કરું છું, તારો જ વિચાર કરીને હું દુઃખી થાઉં છું. હું ભણેલી ગણેલી છું એટલે હું એવી આશ રાખું કે મારી વહુ પણ એટલી જ ભણેલી ગણેલી આવે. અરે મમ્મી એવું કાંઈ ના હોય. હા બધાના છે ને ઈશ્વરે લેખ લખેલા જ હોય. હવે મારું એની સાથે ગોઠવાયેલું હોય છે એટલે આવું બધું થયું હે કે એ મને ગમી ગઈ અને મેં એની સાથે લગ્ન કરી લીધા. તો હવે લગ્ન તો થઈ ગયા છે ને તો શા માટે બધી લપ કરવાની? એને સહર્ષ સ્વીકારી લેવાની અને કંઈ ના આવડે તો એને શીખવાડવાનું. ધીમે ધીમે એ આપણા રીતભાતમાં ઢળી જશે ને. પણ ક્યારે આ રીતભાતમાં ઢળવાની વાત કરે છે એ તો કોઈ પણ છોકરી ઢળી જાય, એમાં કંઈ નવાઈ નથી. પણ આપણે જે વસ્તુ કહીએ એ સામેવાળી વ્યક્તિ પણ સમજવી જોઈએ ને. હા પ્રેમથી સમજાવીએ ને તો ગમે તે માણસ સમજી જાય અને આ પણ સમજી જશે. આ જુઓ આ ક્યારેય તમારું અપમાન નહીં કરે, ક્યારેય તમારા ઉપર વટ જઈને નહીં બોલે. હા ગામડાની છોકરી છે, બહુ સંસ્કારી છોકરી છે અને તમે જેમ કહેશો ને એમ જ કરશે. પણ આમાં છે ને થોડું તમારે પણ ધ્યાન રાખવું પડે. એને દીકરીની જેમ ટ્રીટ કરવી પડે, સમજાવવી પડે. પણ તમે અત્યારથી જ મોઢું બગાડશો તો કેવી રીતે ચાલશે? હવે તને શું સમજાવું? તારી આંખે તો હવે એ જ દેખાય છે એટલે મારે તને વધારે કહેવાય પણ નહીં. જુઓ મમ્મી, હું તમારા લોકોને ઉપરવટ જઈને કોઈ કામ કરવા નહોતો માગતો. પણ હા વાત જ એવી રીતે બની અને તાત્કાલિક બધું કરવું પડ્યું ને એટલે. બાકી હું તમને પૂછ્યા વગર કંઈ કામ કર્યું છે મેં આજ સુધી? એટલે જ તો મને વધારે દુઃખ થાય છે. આજ સુધી કોઈ દાડો તે આવું નથી કર્યું અને આજે એટલું મોટું કામ કરી નાખ્યું તે પણ આવું, એટલે મને વધારે દુઃખ થાય છે. જુઓ મમ્મી, હવે આ બધી વાતને છોડો અને તમે છે ને એને સ્વીકારો અને એની સાથે હળી મળીને રહો. જો હું છે ને ટ્રાય કરીશ, તને સમજ પડે ને? ટ્રાય એટલે શું? હા. હું એને સમજવાની કોશિશ કરીશ, બરાબર? ઠીક છે. હા થોડું છે ને મારા વતી એને સમજવાનો પ્રયત્ન કરજો. સારું. બાકી આવી જ રીતે તમે બધા કરશો ને તો આ મારું ઘર પણ ભાંગશે. પપ્પા મને બોલાવ્યો તમે? હા કામ હતું કંઈ? કામમાં ભાઈ રળીને આવ્યો છે ને એના વિશે થોડીક વાત કરવી હતી. હમણાં તો થોડી વાર પહેલા કરી હતી સવારે. હજી શું કરવીશ તમારે? અરે થોડી વાર પહેલાં કરી હતી પણ ત્યાર પછી તારી મમ્મીને એને કેવા ભવાડા કર્યા છે એ તને ખબર છે? અરે એ વાત જવા દે. તને નથી લાગતું આ ભાઈએ જે કાંઈ કર્યું એ બધું ખોટું કર્યું છે? મને એ લાગે છે કે આ ભાઈએ જે પણ કંઈ કર્યું છે ને એ બધું ખોટું છે. આમાં કંઈ સારું નથી કર્યું એમણે. આવું એનાથી કરાતું જ નથી. પણ કહેવાય ને કે આ ગાંડા માણાને કોણ સમજાવે? અરે આપણે એને ભણાવવા પાછળ કેટલો ખર્ચ કર્યો અને મને તો કેવી હોશ હતી કે આ મોટો દીકરો છે એના પહેલાં લગ્ન થાય નાના દીકરા પહેલાં તો એને ધામે ધૂમેથી જાન લઈને જાય ને આની છે ને મારા સપનાને રોળી નાખ્યા. તમારી શું, મારા પણ સપના હતા કે મારા ભાઈની વાઈફ તો એવી હશે કે જાણે ચાંદનો ટુકડો. હા કોઈની વાઈફ નહીં હોય ને એવી મારા ભાઈની વાઈફ હશે. પણ મારા સપનાએ ચકનાચૂર કરી નાખ્યા. અને મારા ફ્રેન્ડ સર્કલમાં કઈ રીતે કહું હવે કે મારા ભાઈના લગ્ન થઈ ગયા છે અને એ પણ એવી છોકરી સાથે કે જે એની સાઈડ ઉપર મજૂરી કરતી હતી. ગામઠી છે, અભણ છે, અંગૂઠા સાપ છે, ગામડાનું ગોબું છે. લોકો મારી ઠેકડી ઉડાડશે. અરે મારી પણ એવી જ પરિસ્થિતિ છે. એ આવીને ત્યાર પછી હું સોસાયટીમાં બહાર નથી નીકળ્યો અને સોસાયટીમાં બધાને ખબર તો પડી જ ગઈ હશે કે જાશ ને એટલે બધા પૂછશે ભૂપતભાઈ અમારે તો તમારા છોકરાના લગ્નના લાડવા ખાવા હતા. બધા મેણા બોલશે. બોલે જ ને. જ્યારે આપણા ઘેર પાયકા જેવા હોય તો પછી શું કરે? હવે મને એવું લાગે છે કે જો આને ગમે એમ કરીને ઘરની બહાર કાઢવી જોશે અને નહીં જાય ને તો એક દિવસ એવો આવશે કે આપણે ઘર મેલીને જવું પડશે. હા પપ્પા સાચી વાત છે તમારી. અને ગમે તે કરીને ઘરની બહાર તો કાઢવી જ પડશે. અને આમ પણ હું શું કહું છું, મેં પહેલાં પણ કીધું અને હજુ પણ કહું છું કે આવી છોકરીઓ હોય ને એ માત્ર પૈસાવાળા છોકરા જ ગોતતી હોય છે. એક સારો એવો પૈસાવાળો છોકરો મળે, એને પ્રેમ જાળમાં ફસાવે, એના ઘરે આવે, એની સાથે લગ્ન કરે અને ધીમે ધીમે એનું સર્વસ્વ લઈ અને ફરાર થઈ જાય છે.
ઘણા બધા કિસ્સા આવ્યા છે આવા. તારી વાત સાચી છે, પણ હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. વધારે હેરાન કરવાથી ભાઈને દુઃખ લાગશે, અને હેરાન નહીં કરીએ અને નહીં જાય તો આપણે એકે બાજુ ના નહીં રહીએ એવી હાલત છે. તમે જોવો ને, મેં મારા મમ્મીને કહી દીધું છે કે જ્યારે ભાઈ ઘરમાં ના હોય ને ત્યારે તમે આ છોકરીને એટલી હેરાન કરજો કે આ ઘરથી કંટાળી જાય અને આપણે કંઈ કરવું પણ ના પડે અને ઘરની બહાર નીકળી જાય. કહેવાય છે ને કે લાકડી પણ ના તૂટે અને સાપ પણ મરી જાય. એ કામ તે સારું કર્યું હો. તારી માને એક કામ સોંપી દીધું ને એટલે લગભગ એ વહેલી તકે વહી જાય તો વાંધો નહીં. બીજું તો હવે હું તારો ભાઈ છે, મારો દીકરો છે, એને તો કાંઈ વધારે કહેવાય નહીં, પણ હવે જે કાંઈ કરવું હોય ને એ આ બાય ઉપર પગલાં લેવા પડશે બસ. એ તો સાચી જ વાત છે ને. અને ભાઈ મને શું કહેતો છે ખબર છે કે પ્રેમ લગ્ન કરવો શું ગુનો છે? તો મેં ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે પ્રેમ લગ્ન કરવો ને એ ગુનો નથી, પણ કમસે કમ જોવાય કે આપણે કઈ પોઝિશન ઉપર છીએ ને એ ક્યાં છે. ગમે એને ઉપાડીને ન લેતું હોય. ચલો માની લીધું કે આ ગામડાના ભૂથાની જગ્યાએ કોઈ વ્યવસ્થિત છોકરીને લાવ્યા હોત ને તો આપણે વાંધો શું હતો, સ્વીકારી લેત. અને રહી વાત કે આ લોકોને લાડવા ખવડાવવાની, તો મોટું એક રિસેપ્શન ના રાખી જાય, જેને જે કરવું એ કરી લે. અરે કીધું ને ભાઈ, આવતા હવે જ કીધું કે એમાં શું થઈ ગયું, અમે પ્રેમ લગ્ન કરીને આવ્યા છે, હવે તમારે જે રીતનો પ્રસંગ ગોઠવવો એ રીતનું ગોઠવી નાખો. પણ એ ગોઠવવાથી આ થોડું ઢકાવવાનું છે. અરે ગોઠવતાય નહીં, બાકી જો જે આપણા પ્રસંગમાં આવશે ને એ ખાઈ નહીં જાય ને ઠેકડી કરી નહીં ચાહે. હાલો તો મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું. હા, કાંઈ ફેર પડે છે? ઘર મેલીને જાય એવું લાગે છે? હવે અત્યારે તો કઈ શકાય નહીં. તો એને છે ને વહેલી તકે ઘરની બહાર કાઢવી પડશે, નહીંતર આપણે ઘર મેલીને જવાનો વારો આવશે, બધું લપેટીને વહી જશે ને તો. એ તમારી સાચી વાત છે, બધું ધ્યાન રાખવું પડે. હા, પડે તો ખરું જ ને. વેવાય જય શ્રી કૃષ્ણ. વેવાણ જય શ્રી કૃષ્ણ. વેવાય? કોણ છો તમે? કા હા તમને ન ઓળખી? તો હું કે આ ગામની આ સોસાયટીની લાગતી નથી. હું આ ગામની થોડી હોઉં, હું તો છે ને આમ ગામડેથી આવી છું. અહીંયા શું છે પણ? હા આમાં એમ છે ને કે આ તમારી વહુ નહીં, આ તમારી વહુ તમારા છોકરાની હા, અમારા એની છોકરા. ભાભી શું? ભાભી છો? હા એક ઓછું હતું કે બીજું આવી ગયું? કા ના ના કઈ નહીં, તમને ન ગમ્યું? ના ના તે મારી નણંદ શું કરે છે? ક્યાં છે હે? મારે એને મળવું છે. આ કેટલા દીથી એનું મોઢું નથી જોયું ને તે મન થયું કે લાય મારી નણંદને મળતી આવું. હે બાપા મારી નણંદ ક્યાં છે? છે અંદર જ છે, બોલાવો હમણાં. હા હા કાંઈ વાંધો નહીં. મારી નણંદ લાખોમાં એક છે હો. આ ખેતીવાડી હંધોય કામ એ કરતી. મને કહેતી કે છે ને ભાભી તમારે કાંઈ કામ નથી કરવું, હું હંધોય કરી નાખીશ. તમારી નણંદ લાખોમાં એક છે, પણ તમને જોતા એવું લાગે છે તમે 1.25 લાખમાં એક છો. અરે વાહ બાપા હું વાત કરી છે તમે. આ મારા બાર બાપુજી એમ જ કહેતા હો કે મારી સોડી છે ને 1.25 લાખોમાં એક છે. આ તમે બીજા કેવા વાળા છો? અને આમાં વડીલોને વધારે ખબર હોય ને કે દીકરીઓ કેવી હોય. કા પણ કેમ એવું પૂછ્યું નહીં પૂછો? કા એવું પૂછ્યું? આ ભાન નથી તમને સોફા પર બેહવાની, પરોઠે વાળીને બેઠા? આમાં એવું છે ને બાપા, આ અમે આવી રીતના ખેતરમાં બેહી. આ તો તોય સારું છે, નકર છે ને અમે આમ બેહી જો બતાવો. બસ બસ બસ, અમારે નથી જોવું. આમ બેહી આમ. બેન હા જરા સરખી રીતે બેહો, પગ નીચા કરીને બેસો. પણ એવું થોડું હોય. આ વિસ્તાર નથી. એ તો છે પણ આ કેવા મસ્ત મસ્ત પોસા છે ને ગાટલા છે. કા પણ આ મારા પગ ચોખ્ખા હોય. હું સંભલ પહેરીને આવી છું ગામડાની સ્લીપર. હે ભગવાન, આ એકને હસવાતું નથી ત્યાં બીજું ક્યાં છે? બાપા શું કહો છો? કાંઈ નહીં, એ તો અમારી વાત કરી. આ તો ભૂલાઈ ગઈ વાતમાં. આ મારા નણંદ હાટું છે ને આ ગુંદીને ગાંઠિયા લાવી છું. અમારા ગામડામાં છે ને બટુક ભોજન હોય તો હું ડબ્બા ભરીને આ ગુંદી લઈ આવી ને ગાંઠિયા લઈ આવી. બટુક ભોજનમાં તો હાલે ને. અમારા છોકરા તો છે નહીં અને મારી એકની એક છોડી એટલે મારી નણંદ તો કહેવાય. તે મન થયું કે હું ડબ્બો ભરતી જાઉં. આલ્યો આ કે બસ એટલે તમને આપ્યા ત્યાંથી? અડધા રસ્તામાં ખાતી ખાતી આવી ને એટલે ભૂખ લાગી હતી. અને આમાં છે ને અમારા ગામડાના ભાઈ છે ને હોટલમાં ન ખાય. તે મન થયું કે હું ખાતી ખાતી જાઉં, મને ખોટું ન લાગે હો. હા એટલે ખાતા ખાતા થોડા
સોચ્યા હશે એ તમે લેતા આવ્યા હા? ના ના બસ આવ્યા નથી ઈ રાખ્યા જ છે મેં મને બધી ખબર છે કે મારા નણંદને હું ભાવે ને હું નહીં બાપા મારા નણંદ છે ને નાના હતા ને તે છે ને કેવા જીદ કરતા મારે ગુંદી ગાંઠિયા ખાવા આ દર પૂનમે બાપા સીધમને મોઢું લે ગુંદી ગાંઠિયા બધું પોષણ કરે ને તે મારી નણંદ આ સાલિયા ને વાટકા ને તપેલા લઈ લઈને ખાવા જાતા બોલો તો હું એની હારે જાતી અને મારા હારા ના હું એમ કહેતા કે વહુ તુંય દેશે ને મારી દીકરી છે તો હું બટુક ભોજન ભળી જાતી આ ભગવાન તારા મગજમાં સર્કિટ નાખવાનું ભૂલી ગયો લાગે. એ હું છે સર્કિટ હોય ને તો એમાં સાપ આવે બંધ થવાની. મારામાં ભગવાન સાપ નથી મૂકી હા હા લાગે જ છે. હવે આવ્યા છે તો બેસો પાણી પીવો. તે બા હું શું કહું છું કે આ લ્યો આ તમને છે ને આ આપી દઉં છું આ તમે ખાઈ જાજો અને આમ જો મારા નણંદ હાટુ બસ રાત જોવો તારી નણંદને છે ને તારા આજે ખવડાય, અમારે નથી ખાવું હો. જા નણંદ ક્યાં છે પણ એ હશે ભાઈ, અમે થોડું એનો ધ્યાન રાખીને અહીં બેઠા છે. ઈ બેન પગ નીચે મૂકશો. હા બા તમે કહો ને એમ પણ અમારા ગામડામાં તો છે ને આમ જ બેહે આ છે ને આ ઢોલિયો ઢાળીને બેહે ને તો એમાં આમ જ બેહી આ પલાઠી વાળીને બેહી ને તો મજા આવે. એ ઝિગ્નાબેન હું જાઉં છું હો. અમારો અવાજ સાંભળી ગયા ને બહાર આવશે હા કદાચ. હા એક કામ કરો તમે જો પેલો રૂમ છે ને પેલો સીધો હા ત્યાં છે ને સીધા અહીંયાથી જજો. તો વળી એમ કયો ને કે નાકને દાંડીએ જવાનું છે અમારા ગામડામાં એમ કે નાકને દાંડીએ હાલતા જાવ એમ હો જાવ. જા. હે ભગવાન, આ કો ક્યાંથી ઘરમાં આવ્યું? એ ઝિગ્નાબેન હે ભાભી તમને કેટલા દી પછી મારી યાદ આવી? તમને મારી યાદ નથી આવતી સરાય? આ કેટલા દી થઈ ગયા હું તમને કેટલી બધી યાદ કરતી હતી, તમને ખબર છે? નણંદબા આમ રોવાય નહીં આ તમારા હાવરું તો શું કેવડું મોટું છે કા અને આપણે ગામડામાં તો શું કેવી ખેતી કરતા હતા અને મને એમ થયું કે લાવ અમે વાતો કરશે બાપા ધીમેથી બોલો, મારા હોરા છે એ ના તમને ગમે. ખબર છે આ તમારા હાહુ ને હારા ને તમને મળીને આવી હે મારા હવન મેળા એટલે તો એને કીધું કે આમ તમારા નણંદ છે પણ ન્યા ગોતવા ગઈ તો તમે ન મળ્યા તે હું અહીંયા આવી આ તમારા હારો છે કા આ ઓલો ગબીડો છે અમારો બેહવાનો આવે ને ઈ છે. ગબીડો? હા હા એ છે ને સાંજે જમીન બધાય વાતું સીતું કરે ને શરબત પીવે, ઓલી હોડાઈઓ આવે ને કરીને પીવાની ઈ પીવે અહીંયા હંધાય. તમે તો ઘણા સુખી થઈ ગયા કા મને તો એમ હતું કે મારા નણંદબા છે ને ત્યાં શહેરમાં હોરવતું હશે કે નહીં ત્યાં આપણે કેવું રમતા કા હું તો વહુ થઈને રમતી તમારે અહીંયા બધા ગામમાં કા પણ અહીંયા એવું કોઈ રમતું નથી. અહીં તો આપણે જોરથી બોલીએ ને તોય કોઈને ગમતું નથી, હંધાય ખીજાય છે મને. પણ આ તમારા સમય બહુ સારા છે, એ તો કોઈ દી મને ખીજાય નહીં, મને હંધુય શીખડાવે છે. ઈ તો એ ક્યાં ગયા છે હી ગયા છે એની ઓલી બે ઓફિસ છે. ઓફિસ હા કઈ ઓફિસ છે આપણે અહીંયા છે ને ઓલું ટેબલ ખુરશી રાખીને લખીને બેહે નહીં હા ઈ હાયા એનો ઓફિસ કહેવાય. એમ તો મને કેટલું બધી તમારા સમયે શીખડાવ્યું છે, તમને ખબર છે? એ તો કેવા હારા છે. મને પિક્ચર જોવાય લઈ ગયા હતા, ત્યાં તો કેવું ઠંડો રૂમ હતો પિક્ચર જોવા ગયા. મારી ઠંડુ હું એમ કહું છું કે ઠંડામાં બહુ રહી ને શરદી થઈ જાય અરે અહીંયા અમારા ઘરમાં અંધારા રૂમમાં ઠંડા મશીન મૂકેલા છે, એવી ઠંડી હવા આવે ને તમને એમ લાગે કે તમે શિયાળામાં બેઠા છો એવું. ઝિગ્નાબેન હું તમારા આમ ઘરમાં બધા આટો મારવા ગઈ ને તો સફેદ ડબલા પડ્યા હતા હોય ને દિવાલમાં સોટાડેલા અને પાખ્યા હતા આમ ફરતા હતા ઈ પંખા કહેવાય. હે હા ઓલું તમે ઓલું સફેદ મશીન નું કયો છો, સોરસ આ ડબલા સોટાડ્યા હતા સામે દિવાલમાં હા એને કંઈક એનું નામ તો કઈ ખારું કહેવાય છે. ઠંડુ ડબલું હા ટાઢું ડબલું છે એવું જ કહેવાય એને કઈક. તે ઝિગ્નાબેન હા આ તમારા હાહુ ને હારા બહુ હારા છે કા અરે મારા હાહુની તો હું વાત કરું તમને એકદમ ગુજરાતી પિક્ચર ની હિરોઈન જેવા લાગે, કેવું મસ્તીનું સોને લતા જેવા લાગે હા કેવું મસ્તીનું બોલે તમને ખબર છે? હા પહેલેથી તો હું આવી ને તેથી મન તો આમ કેવી નવાઈ લઈ ગઈ. મારા હાહુ બોલતા હતા ને તો એ જોઈને અને મારો દિયર હા એ તો કેવો એક નંબર એક વાત પૂછું એક વાત કહું આ તારા હાહુ તો સ્નેહલતા જેવા લાગે છે પણ તારા હારા તો અમરીશપુરી જેવા લાગે છે. હા તમે મારા મોઢાની વાત કરતી હતી. ધીમેથી બોલો,
હા મારું હારું છે હા ભરશે ને તો ડખા થઈ જાય ડખા નાઈટમાં ને નાઈટમાં હા મારો દેર છે ને મને શું કહેતા તો ખબર છે પહેલેથી ભાભી તો ગધેડી જેવી લાગી એટલે કે દોડી દોડી લાગે દૂધના પીંડા જેવી અને પાછું શું કહેતા હતા ખબર છે તમારી ને મારા ભાઈની જોડી તો રાધા કૃષ્ણ જેવી લાગે છે એવું કહેતા હતા હા એટલે છે ને અને મારા દેહેરથી એવી મારી મસ્તી કરે એવી મારી મસ્તી કરે ને કે મસ્તી મસ્તી મને કેવું બોલે હા ક્યારેક ક્યારેક ખીજાઈ લે પણ છે ને તમારા જમાઈએ કીધું છે એટલે કે અમારા ધણીએ મને કીધું છે કે તારે એની કોઈ વાતને ખોટું નહીં લગાડવાનું અને મારા ધીરે મારા કેવા મસ્તીના ફોટા પડ્યા ભાભી તમને ખબર છે અંધાઈને બતાવ્યા કે જા મારી રૂડી રૂપાળી ભાભી આવી ઘરમાં આયા ઓલું બકડીયું રાખ્યું ને હું ચા પીતી હોય ને એવા ફોટા પડ્યા એક નંબર ફોટા આવ્યા એક નંબર હા શું કહું જીજ્ઞાબેન હા ભગવાને આ તમારી સામું જોયું કા મન તો એમ હતું કે મારા નણંદબાને કાંઈ ને દુઃખી તો નહીં કરતા હોય ને કેમ કે શેર મોટું હોય અને પછી મને અહીંયા જીવ રહેતો હતો તે મને એમ થયું કે હું મારા નણંદને મળી આવું હા શું કહું જીજ્ઞાબેન હા તમે છે ને નાગલા હરખા પૂજા હશે અરે જયાકાત ઓલું ઓલું શું કહેવાય હા જયા પાર્વતી મોડાકાત પછી ઓલી ફૂલ કાચડી કેવડા ત્રીસ હંધી મસ્તી રહેતું હવે છે ને આ તમે મને જબરદસ્તી કરીને રેવડાવતા હતા ને એ સારું કર્યું ભગવાનની દયાથી કેવો સારો મને ધણી મળી ગયો ભગવાનના ઘરનું માળા મારા હંધાય બોયલા વેણ ઝીડે છે રાણીની જેમ રાખે હથેળીમાં હું જેમ કહું ને એમ કરે કોઈક મને ખીજાય ને તો કોઈને ખીજાવા ન દે હંધાય ગમે એટલા હોય ને તો એ મારું ઉપર એમ લે હા હું તમને શું કહેતી હતી ભાભી આ તમારે હાટું કંઈ લાવ્યા કે નહીં બનાવીને લાવીશું ને પણ હા શું કહું જીજ્ઞાબેન આ તમારા ભાઈને જે વસન આપ્યું હતું ને કે તમારી બેનને ક્યારે હેરાન નહીં થવા દો એ આજ પૂરું થઈ ગયું હા શું કહો ભાભી મને મારા ભાઈની બહુ યાદ આવે પણ શું કરવું કોને કહેવા જાવું અહીંથી આપણું ગામે કેટલું આઘું થાય હા તમારા જમાઈ નવરાય ન હોય મને લઈ જવા હું ઘણી વખત રડતી હોય પણ હા ભાભી હા તમને ખબર હતી કે મને કેદીની ગુંદી ખાવાનું મન થયું છે એ મને તો ખબર જ હોય ને આ તમે ન્યા હતા ન્યા પીરમાં તો તમે નહોતા કે જીદ કરતા કે મારે ગુંદીને ગાંઠે ખાવા છે અને આપણા ગામમાં ઓલા બાપા સિવાય મઢુલીએ આ દર પૂનમ એ છે ને એક મોટું ભોજન કરાવતા તે તમે વાટકા ને સાલિયા ને તપેલા લઈને નહોતા જતા તો પછી હું એમ કહું છું કે હંધી તમે ખાઈ જાજો મારે નથી ખાવું પછી તમને મનમાં એમ થાય કે મારા ભાભી હંધી ખાઈ જાય તો મારી વધશે હું એટલે ખાવા બેઠી છું ખાવ ખાવ આમ જો આમ ખવાય અરે બીહો અરે તમે ખાઓ અમારા ભાભી ગુંદી કાઠિયા લ્યો મારે નથી ખાવા લ્યો ખાવ તો ખરી અરે કેવા નથી ખાવા કીધું ને મેં તમને એ કોણ છે આ કોણ છે હા મારો દેર છે અરે અરે ભાઈ છે એ સિગ્નાબેન આ તમારા દેરના શું નામ રાખ્યા છે આનું નામ તો સાગર છે સાગર એટલે તે તમારા નામ તમારા ફઈબાઈ સાગર રાખ્યા છે તમે કેટલા વર્ષના ગોરા હે લ્યો સાગરભાઈ હા ખાવ મારા ભાભી લઈ આવ્યા ગામડેથી તમે ખાવ ને એટલું બહુ થઈ અરે મસ્તી ના છે ગુંદી મીઠી મીઠી શ્રીક શાખો તો ખરી કેવી હારી છે જો પહેલા તો હું સ્વીટ નથી ખાતો એ સીટી નહીં ઈ તો કુકરમાં સીટી વાગે આ તો છે ને મીઠું કહેવાય ગળું ગળું એટલે એ જ કહેવા માંગુ છું દેશી ગબ્બા એ જ કહેવા માંગુ છું દેશી ગબ્બો એટલે હું એ સાગરભાઈ આ તમારા ફોટા પાડ્યા હતા ને તેથી અમારા ભાભીને ફોટા પાડી દો ને એવા એક બહુ ગમે એવા ફોટા પાડવા પાડી દો ને એક ફોટો હા મારા તમારા દેર નથી વાલા ડાયા લ્યો મારા ભાભીને લ્યો ને મારા ભાભી બે લ્યો હાલો લ્યો અમારો ફોટો પાડી દો ને આ પાડી દો ને હું જોયું હશે મારા ભાઈ તમારે ભાઈએ તમારી નણંદને જ હોય છે અને નણંદ ગાય મારી ઓછી થોડી છે આમ જો તો કરી લાખોમાં એક છે હા તમારા નણંદ જેવી તો ના કોઈ છોકરી હતી છે ના ભવિષ્યમાં થશે જો હે કશું આ દુનિયામાં મારા જેવું કોઈ છે જ નહીં કેવો મારો દેર મારા વખાણ કરે કારણ કે નંગની કમી હોય ને નંગ છે ને એ ગોતિયાના જડે તે હું એમ કહું છું સિગ્ના બેન હાવ તમારા દેર છે ને વાંદરા જેવા લાગે છે તો ખરા એવું ના કહેવાય તો મારો દેર છે ખોટું લાગી જાય એક તો એનો મગજ છે ને મરસા જેવો સ્વભાવ છે એનો આ મરસા જેવો સ્વભાવ છે ને તો કાઈ વાંધો નહીં આ જો સાગરભાઈ આ ગુંદી ખાઈ લ્યો ગુંદી પણ તમે જો તો વાંદરા જેવા જો કે વાંદરા જેવા દેખાય
હું કીધું વાંદરા હા તો તમે મારી મજાક કરતા હોય ને એટલે મારા ભાભી તમારી જો. મજાક કરે છે. મને છે ને હા મારી મસ્કરી કોઈ કરી જાય ને એ પસંદ નથી. અને શું કીધું એક તો પોતે આ રોડ ઉપરના બમ્પર જવડી અને મને શિખામણ આપવા આવી છે. સાગરભાઈ મારા ભાભી છે એવું ના કહેવાય આપણા ઘરના આ તો એ મહેમાન. શું બોલે છે એને ખબર નથી પડતી. એ તો તમે મારા દેર છો ને તો બે ઘડી મસ્તી કરે લ્યો ને બેહો ને તમે બેહો અરે તમે કીધું બેહો ને મેં તમને નથી ખાવું મારે તમારું. હે આ સાગરભાઈ હા તમે છે ને ટાઢા પડો રાડું નાખો માં. કે આમ તો ફાઇનલ જેવું જ છે એટલે કઈ ચિંતા નથી. હા પછી હું અને તારા ભાભી બંને જવાના. અરે યાર લગ્ન કર્યા પછી સાથે તો લઈ જઈ. હા સારું ચાલ હું તને પછી ફોન કરું. હા હા ઓકે ફાઇનલ થાય એટલે તને કહું તરત. હા ચાલ બાય. બોલો ને પપ્પા બહાર ગયા હતા. અરે તને કાંઈ નાક શરમ જેવું છે કે નહીં? મને ખબર જ હતી. હા તમારો ચહેરો જોઈને હું સમજી જ ગયો હતો કે નક્કી તમે કડવું વેણ જ બોલશો. અરે શું મને નાક શરમ નથી? એવો તમે શું ગુનો કરી નાખ્યો છે તે તમે સરખી રીતે વાત નથી કરતા મારી સાથે. અરે આ તારી બાયડીની ભાભી આવી છે ને નણંદ ભોજાઈ આખું ઘર માથે લીધું છે. અરે પણ પપ્પા તમને તમને એવું લાગે એ લોકોની રહેણી કહેણી એવી છે. હવે એ કેટલા દિવસ રહેવાના છે? 2 દિવસ સહન કરવામાં શું વાંધો છે તમને લોકોને? પણ એને 2 દિવસ, તારી બાયડીને તો આખી જિંદગી સહન કરવાની ને અમારે. પપ્પા એવું થોડી ના છે કે આખી જિંદગી એવી જ રહેશે. હા ધીમે ધીમે આપણા પરિવારના રીત રિવાજમાં ઢળી જશે કે નહીં? ત્યાં તો અમારો સમય થઈ જશે ઉપર જવાનો. અરે ભગવાન, અરે એવું શા માટે અશુભ બોલો છો? હે હા શાંતિથી આ જિંદગી મારી જીવો ને ખોટા ખોટા અવળા વેણ બોલો છો તે. અને જુઓ હા તમે છે ને હા મારી ઘરવાળીને અપનાવી. હા ધીમે ધીમે એનામાં સુધારો આવતો જઈ શકે નહીં. પણ તમે લોકો તો કોઈ વાતે માનવા તૈયાર જ નથી. જાણે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય ને એવી રીતે આ ઘરમાં બધા મારી સાથે વર્તન કરો છો તમે. તારી ઘરવાળીને અપનાવી લઈશ ને તો મારી ઘરવાળી એટલે કે તારી માં ઘર મેલીને વહી જાહે. ક્યાંય નહીં જાય કોઈ. હા મમ્મીને તમે સમજાવો તો બધું ઠીક થઈ જાય એમ છે. પણ અહીંયા તો તમે નથી સમજતા તો મમ્મી ક્યાંથી સમજવાના છે? અને ઓલો સાગર તો જાણે એમ મારો બાપ હોય એવી રીતે બોલે છે. એની ભાભી સાથે સરખી વાત નથી કરતો. અને મને કે હું આને ક્યારેય મારી ભાભી નહીં માન. ભાભી હો તું માને છો, બાકી એ નથી ભાભી માનતો કે નથી અમે એને અમારા ઘરની વહુ માનતા. તે રાત છે ને આ પગલું ભરીને બહુ ખોટું કર્યું હો બેટા. અરે પપ્પા મેં કંઈ નથી ખોટું કર્યું. મેં જે પણ કર્યું ને એ સમજી વિચારીને જ કર્યું છે. તમને જાણવું હોય તો કહી દઉં કે હા વહુ છે ને બહુ સારા ઘરની છોકરી છે, સંસ્કારી છોકરી છે. હા તમે જ વિચાર કરો ને આ કેટલા દિવસથી અહીંયા આવી છે. તમે ક્યારે તમારી સામે ઊંચા અવાજે બોલી છે કે મારા મમ્મી સામે બોલી છે? અરે સાગર એને કેવા કડવા વેણ કહે છે તો એ રમતમાં કાઢી નાખે છે. તમને લોકોને એ નથી દેખાતું? અરે પણ એ તારી બાયડી છે ને ભાઈ, ન કરવાના બધા ખેલ કરે છે. તું કહેશો કે ધીરે ધીરે ઢળી જશે. આ એટલા દિવસ થયા છે કાંઈ સુધરવાનું નામ નથી લેતી. પપ્પા ઘડીકમાં છે ને કોઈ માણસનો સુધારો ન આવે, એને થોડો સમય આપવો પડે. હા કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા. થોડી ધીરજ રાખો બધું થઈ જશે. પણ તમારા લોકોને તો બધું તાત્કાલિક કરવું છે, એમ ન થાય કાંઈ. આ વસ્તુ મને જરાય પસંદ નથી. એની ભાભી આવી છે ને તો એની હારી એને રવાના કરી દે તો વધારે સારું રહેશે. જુઓ પપ્પા હા તમે બહુ ખોટું બોલી ગયા. હું એને આ ઘરમાંથી ક્યારેય રવાના નહીં કરું. મેં એની સાથે લગ્ન કર્યા છે, એને મારી પત્ની બનાવી છે, તો એનો સાથ થોડો છોડી દઉં? તું માને છો એની હારે લગ્ન કર્યા છે, અમે નથી માનતા એ લગ્નને. બરોબર? આ લગ્ન કોને કહેવાય કે જે સમાજની વચ્ચે જાન લઈને જાય ને એ લગ્ન માન્યમાં આવે. આ લગ્નને કોઈ નથી સ્વીકારતું. અરે પપ્પા તમે લોકો કેમ સમજતા નથી? મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, મને એ ગમે છે. જુઓ પપ્પા જ્યારથી મારા જીવનમાં આવી છે ને ત્યારથી મારી સાથે સારું થઈ રહ્યું છે. હા તમને ખબર ન હોય તો કહી દઉં, અત્યારે મારે 5 કોન્ટ્રાક્ટનું કામ ચાલી રહ્યું છે અને 6થા કોન્ટ્રાક્ટની વાત ચાલી રહી છે. અરે 1 મિનિટનો મારી પાસે સમય નથી. અને જુઓ પપ્પા હા તમે બહુ ખોટી ચિંતા ના કરો. નવા કોન્ટ્રાક્ટની વાત ચાલે છે, જો એ નક્કી થશે ને તો મારે અને જિજ્ઞાને ત્યાં જ રહેવા જવાનું છે. એટલે
એ તમારાથી દૂર પણ રહેશે, કારણ કે તમને લોકોને તો આ ઘરમાં ગમતી જ નથી ને. હા, જ્યારથી એ તારા જીવનમાં આવી છે ત્યારથી અમારી પથારી ફરી છે. અને ભગવાન કરે હું તો કહું કે તને અહીંયા 5 કોન્ટ્રાક્ટ મળી જાય અને ત્યાં રહેવા વૈયા જાવ ને તો તારો સંસાર તું ચલાય. અમે આ નાનકાના લગ્ન અમારી રીતે કરી નાખશું. વાહ બાપા વાહ. આ દીકરાને અળગો કરવાની વાત કરી દીધી ને, કાંઈ વાંધો નહીં. જો તમને એવું જ લાગતું હોય ને તો એ કોન્ટ્રાક્ટ હું ગમે એમ કરીને લઈ લઈશ, ભલે મને નુકસાન જાય, અને હું અહીંયાથી દૂર રહેવા જતો રહીશ. રાજની વોવે અને એની ભાભી આવી છે ને, આખું ઘર માથે લીધું છે હોય એણે. એ જ તો કહું છું, બહુ કંટાળી ગઈ છું. આખો દિવસ બક 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 ચાલ્યા કરે છે. એમાં એને ભાભીને તો છે ને બંધ થવાની સાપ જ ભગવાને નથી મૂકી. હારી બોલ 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 એટલું કરે ને તો આપણું તો મગજ પાકી જાય હાવ. નોનસ્ટોપ ધમાકા જેવું છે. હવે આ એની ભાભી આવી છે અને જો હારી હલાય છે એની વહી જાય ને તો આપણે પાપ છૂટીએ. તમે તમારા મોડાની વાત કરી દીધી. બોલાવું, શું નામ છે એનું? નામ તો મને હા પણ હારું હાલ નથી. ને. એટલે અમારા વહુના ભાભી ક્યાં ગયા છે? અહીંયા આવો તો. ઓ બેન, બેનથી જ આપણે ભગવાન. એ બાપા બોલો, જય શ્રી કૃષ્ણ. બોલો પાછું શું કામ પડ્યું? આ દર વખતે તમને મળવા હું ને તો ભગવાન નામ લેવું પડે. મારા બા એમ કહેતા કે જ્યારે પણ માણાને મળો ને આખો દીમાં ગમે એટલી વાર તો એને ભગવાનનું નામ લઈને પછી વાત કરવાની. બોલો શું કામ હતું? હવે બંધ રહેશો ઘડીક તો કહું. હા, બંધ રહીને કાંઈ નહીં. બોલો બોલો શું કામ હતું બાપા? જુઓ, તમે અહીંયા આટો મારવા આવ્યા છો, થોડાક દી અહીંયા રોકાણા છો, પણ હવે આવ્યા છો તો તમે લગ્ન પછી આ અમારો રાત તમારી નણંદ હારી લગ્ન કરીને આવ્યો ત્યાર પછી અમારી વહુ છે ને પિયરમાં ગઈ નથી. તો હું તમને એમ કહું છું કે તમે આવ્યા છો તો 5 દી એને લેતા જાઓ ને એમ. ના ના હો, હું એને મળવા આવી છું. એ છે ને થોડા દી પછી આટો મારવા આવશે. આટો દે ને ત્યારે તમે મૂકી જાજો. આ મારી હારે ન લઈ જવાય. આમ જો બા, મારી હારે લઈ જાવ ને તો હંધાઈ વાતું કરે ગામમાં, અને આ દાડીએ જાવ ને તો બધા એમ કે કા આ તમારી નણંદ રિહામણે આવી છે તો મારે એને શું જવાબ આપો? એ હવે અમે એનાથી થાકી ગયા છીએ ને એટલે તમને કહે છે લેતા જાવ તો વધારે સારું. આ તો છે ને થોડા દિવસ એને આરામ મળે એટલે. એને એ પિયર ગઈ નથી ને તો તમે આવ્યા છો ને તો એની હારે હારે લઈ જાઓ. ના હો બા, એ તમે ગમે એટલું મને કહો પણ હું તો મારી નણંદને ન લઈ જાઉં અત્યારે. હું લઈ જાઉં ને આ તમારા દીકરા કે જીજ્ઞાને કે આ તાર ભાભી આવ્યા મળવા કે તને લઈ જવા આવ્યા છે તો તમે શું જવાબ દેહો? હા, તમે તો ક્યાંથી લઈ જાઓ, કારણ કે તમારામાં ભગવાને ઘણી સર્કિટો નથી મૂકી, નથી સમજવાની મૂકી કે નથી. એ તો આવે એ આવે એમાં તમારે બહુ ધ્યાન ન દેવાય. તો હવે તમે છે ને અમે પગે લાગી દો, તમે તમારી નણંદને અહીંથી લઈ જાઓ ને તો વધારે સારું. અમે હાવ થાકી ગયા છીએ એનાથી. બાપા તમે આવું બોલો છો ને તો મને તેમ લાગે છે કે તમે હાસુ મારા નણંદને મારી હારે મોકલવાના છો. પણ આમ આમ મારી વાત સમજો ને, આ ગામડામાં નિયમ હોય કે પીરિયા કોઈ આવે અને સોડી જો એની ભેળી જાય ને તો અંધાઈ ગામના વાતો કરે. અને તમને ખબર તો હશે આ ગામના મોરે ગૌણા ન બાંધવા જવાય. આ કેટલાને ગઈ કે આ તો હું છે ને આટો મારવા ગયો અને ખાલી એમને મેયલા છે, મારા નણંદને મારી હારે મેયલા છે. એ નિયમ થાય છે ને ધૂળ ભેગા. તમને સમજ નથી પડતી તમને હું કહીએ છીએ? હે ભગવાન, તમે છે ને હવે સમજો તો સારું, નકર અમારું મગજ ખાલી થઈ જાય. ના ના, એમનો મગજ ખાલી ન જ થાય ને. આ જન્મીએ ને ત્યારે ભગવાન ઘણા બધા મગજના ડબ્બા ભરીને મોકલે છે, તો એ મગજ ખાલી થઈ જાય ને તો માણા હા ઉકલી જાય. હા હા, લ્યો હવે તમે મૂળ વાત ઉપર આવ્યા. જે ડબ્બાની વાત કરીને તમે કહેતા ના કરે સર્કિટ એટલે હું આ ડબ્બાની વાત કરીને એટલે એ ડબ્બો તમારામાં નથી મૂક્યો સમજવાનો. ના હો, હું નાની હતી ને તો મારા બાન બાપુજી કહેતા કે મારી સોડીમાં મગજના ડબ્બા ઘણા બધા ભર્યા છે. તે મારા મગજના ડબ્બા મેં છે ને અડધા મારા નણંદમાં ઠલવી દીધા છે. મારા નણંદ કેટલા હારા છે અને તમે એને આ ઘરની બહાર કાઢવાની વાત કરો એટલે છો? બધા ઠલવી દીધા કે અડધા? બધા ઠલવી દીધા છે. તો એટલે જ તમારા મગજ નથી. મને લાગે આપણા બી ડબ્બા ઠલવાઈ જાય અને હાથે એને સમજાવતા. તો હું હા બાપા, હા શું કહું ને કે આની હું મજાક કરતી હતી, પણ મારા નણંદને મારી હારે ન મોકલો ને. તો અમારા ઘર મેલીને જવું તો હા કાંઈ વાંધો નહીં,
હું મારા નણંદને સમજાવી દે તો અમારે થોડું તમારું ઘર મેલાય. હા તો જાવ એને સમજાવો. અને એને હારે લઈને જ જજો. ઠીક છે. હા બોલો ને ભાઈ. બસ જો નીકળ્યો છું. હા હા થોડી વારમાં પહોંચ્યો. હા હા ચિંતા નહીં કરો, આવું જ છું, થોડી વારમાં પહોંચ્યો. 1 મિનિટ ભાઈ. હા 2 મિનિટ વેઇટ કર, આવું છું. હા હા બોલ. જો ભાઈ, મારે તમારી યારે જરૂરી વાત કરવી છે. હા જે પણ વાત કરવી હોય એ સાંજે કરીએ, મારે અત્યારે લેટ થાય છે. ના, સાંજનો સમય મતલબ કે સાંજની વાટ જોવે ને એવું નથી. હા તો બોલ ફટાફટ, શું કામ છે? તમને તો ખબર જ છે કે હા તમારી વાઈફ એના ભાભી આવ્યા છે આપણા ઘરે. હા ખબર છે મને. તો એક કામ કરો ને, એના ભાભી આવ્યા જ છે તો ભાભી યારે વળાવી દો કોને વળાવી દઉં? તમારી ઘરવાળીને. એટલે તું કહેવા શું માગે છે? હું કહેવા એ માંગુ છું કે જે પગના પગરખા હોય ને એ પગમાં જ શોભે, એને માથા ઉપર બેહાડવાના ન હોય. એટલે એ જ્યાં હતા ને ત્યાં જ શોભે. એટલે જ્યાં હતા ને ત્યાં મોકલી દો. બસ બસ સાગર, હે તારી ભાભી છે અને ભાભી એટલે માં સમાન કહેવાય. જો હા તું એનું વધારે પડતું અપમાન કરી રહ્યો છું. અને બીજી વાત એ કે હું તારી ભાભીને હા ઘરમાંથી ક્યાંય જવા દેવાનો નથી. હા એના ભાભી આવ્યા છે 1-2 દિવસ માટે મળવા માટે, તો આવીને એ તો જતા રહે છે. દેખાય છે જેવા હા તમારા આદરણીય વાઈફ એના સંસ્કારો ઝલકાવી રહ્યા છે ને એવા જ એના ભાભી જેવા જ ઘરમાં આવ્યા છે. હા પોતપોતાના લખણો થટ થટ કરતા બહાર આવે છે. બસ બોલોમાં જરા ભાન રાખ. હા તારી ભાભી એવું કોઈ કામ નથી કર્યું કે એને તારે હાવા વેણ કહેવા પડે. કર્યું છે કહું? શું કર્યું? હા થોડાક દિવસ પહેલા ઘરની બહાર આપણો આજે ઓટલો છે ને ઓસરી, ત્યાં બેઠા હતા. એક હાથમાં ચાનો વાટકો અને બીજા હાથમાં ટોસ, અને એવી રીતે બેઠા હતા કે જાણે ઘરના આંગણે ભિખારી ભીખ માંગવા ના આવ્યો હોય. અને બન્યું પણ એવું બરોબર એ ત્યાં બેઠા હતા. આપણા સગા સંબંધી આપણા ઘરે આંટો મારવા આવ્યા. એને એમ થયું કે આપણા ભાભી મતલબ કે મારા ભાભી જેને હું માનતો તો છું નહીં, એને ભીખ આપી અને અંદર આવતા રહ્યા. સાગર કોણ આવ્યું હતું આપણા ઘરે? આપણા મામા. હા મામાની બુદ્ધિ પણ બેર મારી ગઈ છે. એને ભિખારીમાં અને ઘરના સભ્યમાં તફાવત નથી દેખાતો લાગતો? ના લાગે. એને શું, આપણા કોઈ સગા સંબંધીને એવું ના લાગે, કારણ કે જેવા લોકો એવા એના પરાક્રમો. એટલે એવું ના લાગે. હા ને? જો સાગર, તારી ભાભી છે ને ગામડામાં ઉછરીને મોટી થઈ છે, એટલે આપણા પરિવારના રીત રિવાજ શીખતા એને થોડો સમય લાગશે. હા તમે બધા એને સમજો અને સપોર્ટ કરો ને તો બધું થઈ જશે. પણ મારા સિવાય આ ઘરમાં કોઈ એને અપનાવવા તૈયાર નથી, અને તમે લોકો એની સાથે પારકી હોય એવું વર્તન કરો છો, તો પછી માણસ ક્યાંથી સુધરે, ક્યાંથી સમજે? પછી તમે લોકો એના પર બ્લેમ કરો છો. છો મારી વાત સાંભળ સાગર, તારી ભાભી એને હું સાચા દિલથી પ્રેમ કરું છું, એટલે જ મેં એની સાથે લગ્ન કર્યા છે. જો હું તારો મોટો ભાઈ છું, મેં કોઈ એવું ખરાબ કામ નથી કર્યું કે આપણા કુટુંબની આબરૂ જાય. છો મારા ભાઈ, હું તને વધારે કંઈ નથી કહેવા માગતો, પણ પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કર, મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર. તું મારો ભાઈ થઈ અને મારા મા બાપ જ જો મારી પત્નીને તમે આવી રીતે તરછોડશો તો પછી આ સમાજને સગાવાલા એ ક્યાંથી સમજશે? તું જ કે. સાચો રસ્તો બતાવી રહ્યો છું, અરીસો બતાવું છું તમને. તમે અરીસામાં તમારું સાચું રૂપ જુઓ અને વર્તો કે તમે ક્યાં હતા ને અત્યારે કેવા થઈ ગયા છો. હું બરાબર જગ્યાએ જ છું, બરાબર જગ્યાએ જ છું.
મારે હવે તારી સાથે આ બાબત કોઈ વાત નથી કરવી, કોઈ વાત નથી કરવી. જિજ્ઞાબેન, મને એમ લાગે છે કે તમારે આ ઘરમાં ન રહેવાય હવે. હાલો, આ લુગડા ભરી લ્યો. તમારા હાહુના હાહરાએ મને કીધું છે કે છે ને તમે તમારી નણંદને તમારી હારે લેતા જાઓ. ભાભી આ શું બોલો છો તમે? હા, તમે એમ કહો છો કે હું મારું ઘર મૂકીને તમારી ભેગી આવું? કોઈ દી નહીં આવું. હું તો અહીંયા જ રહેવાની છું મારા ધણી પાસે. પણ તમે અહીંયા ક્યાં સુધી અપમાન સહન કરશો? મને આ તમારા હાહુના હારાની વાત. જીજ્ઞા ઘર છોડીને ક્યાંય નહીં જાય અને હું એને જવા પણ નહીં દઉં. કેમ, તમને મારી ઉપર ભરોસો નથી? ભરોસો તો સમય ઘણો હશે, પણ તમારા બાન બાપુજી મને કહેતા હતા હમણાં કે તમે તમારા નણંદને ભેળા લઈ જાઓ. જો જીજ્ઞા ઘરમાં પરણીને આવીને એ આ લોકોને નથી ગમતું, પણ મને થોડો સમય આપો, હું બધું ઠીક કરી દઈશ. જો અંતે પણ એ લોકો નહીં માને ને તો હું અને જીજ્ઞા અહીંયાથી દૂર રહેવા જતા રહીશું. ના ના હો જમાય, એવું ન કરાય. તમે તમારા માવતરને મેલીને મારા નણંદને લઈને આમ એનાથી અલગ ન થવાય ને, કેમ કે આપણા માવતરે તો કેમ કરીને મોટા કર્યા હોય. જો ભાભી, માવતરે મોટા જરૂર કર્યા હોય, પણ જ્યારે કોઈ મારી પત્નીનું અપમાન કરે, એની હારે વારો તારો કરે, તો હું કેમ સહન કરી લઉં? અને જીજ્ઞા, હું તું મારાથી દૂર જઈને રહી શકી? હું ભાભીને એ જ કહું છું કે મારે ક્યાંય નથી જવું તમને મેલીને. અને આપણે છે ને નોખું નથી થવાનું આ ઘરથી. આ બાને બાપુજી ગમે એ બોલશે ને હું હંધુય સાંભળી લઈ તમારા હાટુથી. ભાભી, ખરેખર હું બહુ ભાગ્યશાળી છું. આ જીજ્ઞા જેવી મને પત્ની મળી. આટલું દુઃખ સહન કરે છે છતાં પણ પરિવારથી અલગ થવા નથી માગતી. જુઓ, તમે જરાય ચિંતા ન કરો. જીજ્ઞાને હું ની આંચ નહીં આવવા દઉં. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી એને કંઈ પણ નહીં થવા દઉં. દુનિયાની એને બધી ખુશી આપીશ. પણ તમે એને અહીંથી લઈ જવાની વાત નહીં કરો. હું બાજીને સુધારવા માગું છું. તમે આને લઈને જતા રહેશો ને તો મારી આખી બાજી બગડી જશે. હું મારા મમ્મી પપ્પા કે મારા ભાઈને નહીં સમજાવી શકું, નહીં સુધારી શકું. એ તરત મને મેણું મારશે કે જોયું ને, ગામડાની હતી, મૂકીને વહી ગઈ નહીં. અને જો એ જતી રહેશે ને તો હું ઘડીભર જીવી પણ નહીં શકું. સમય, હું જાણું છું મારા નણંદબાને બહુ પ્રેમ કરો છો, પણ આ તમારા બાન બાપુજી કહે છે ને તો માનવું જ પડે હો. કેમ કે જો તમે નહીં માનો ને તો ભગવાન અમને પાપ કરે. અને આ મારા ઘરવાળાની વાત તો તમે કોઈને કરતા જ નહીં હો. જુઓ, વખત આવે ને ત્યારે હાસુ હવને કહેવું જ પડે. અને તમે લોકો છો ને હાવ ભોળા છો. ગામડાના માણસો બિચારા હાવ છે ને દયાળુ હોય, નિખલાસ દિલના હોય. હા, તમને આ શહેરી માણસની રમત ન સમજાય. પણ જો તમે છે ને જરાય ફિકર નહીં કરતા, હું બધું થાળે પાડી દઈશ. આ વાત તમે અને હું અને જીજ્ઞા જાણીએ છીએ કે મેં જીજ્ઞાએ લગ્ન હું કામ કર્યા છે. એટલે તમારે છે ને જરાય મનમાં રાખવાનું કે મનમાં લેવાની જરૂર નથી. ના હો, હા તમે ગમે એ કરો જિજ્ઞાબેન. આ તમારા હાહુના હારાને દુઃખી તો ન જ કરાય. હું છે ને મારા નળને લઈને વયસ જવાની છું. હું તમારી કોઈ વાત નથી માનવાની. તમે તમારે બે હાથ જોડું છું. કહેતા હોય તો તમારા પગ પકડું. હો પણ જીજ્ઞાને અહીંથી ન લઈ જાઉં. હું એના વગર નહીં જીવી શકું. હું તમને વસન આપું છું કે જે મારા બાપાએ ભૂલ કરી એ મેં સુધારીને એમ જ હું મારા મા બાપને હાવ સુધારી દઈશ અને જીજ્ઞાને અપનાવી લે. બસ મને થોડો વખત આપો, થોડો વખત આપો. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. હા, મારો બાંધેલો માળો વીખો નહીં ભાભી, માળો વીખો નહીં. જીજ્ઞા, ભાભીને સમજાવ્યું ને તું? ભાભી કોઈ વાત સમજતા જ નથી મારી. એ તો એવું જ કહે છે કે વયો જાવું. મેં પણ એ જ કીધું કે હું તમારા વગર નહીં રહી શકું, પણ જોવો ને કોઈની વાત નથી સમજતા. ઠીક છે, તમારે જવું છે ને તો હાલો, તમારો થેલો તૈયાર કરી દો. હાલો. હા, તમે મને હું અહીંયા બેહાડી રાખી છે કામ હોય બોલો નહીં. એક તો ભાભી નથી સમજતા, થેલો ભરવાનું કહે છે મને. થોડીક શાંતિ રાખ. સાગરને બોલાવ્યો છે,
એ આવે ને પછી હાંધું કહું. હું કરવું ને મને તો એ જ ખબર નથી પડતી. હા ભાભી એમ કહે છે કે તું મારી ભેગી હાલ અને મારે આ ઘર મેલીને ક્યાંય જવું નથી. હું તમારા વગર નથી રહી શકતી. જો તું ચિંતા ન કર, તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે તમ તારે. તો આ ભાભીને સમજાવો ને તમે. સમજવા કોઈ વાત ત્યાર જ નથી. પણ આ તમે મને બેહાડી છે શું કામ અહીંયા? સાગરની રાહ. બોલો, હા તો સાગરભાઈ પણ આવી ગયા. શું વાત કરવી છે? શું કામ બોલાવ્યો છે મને અહીંયા? કંઈ નહીં. હવે સાગર, મારી સહનશીલતાની હદ પૂરી થઈ ગઈ છે. હું તમારા બધાનું સાંભળીને થાકી ગયો છું. તો શું કરશો હવે? ઘર છોડીને જતા રહેશો? ઘર છોડીને તારી ભાભી ઘર છોડીને જઈ રહી છે. તો સારું થયું ને. તો હા, ઘરનો કાંટો ઘરમાંથી નીકળી જાય એમાં જ સૌની ભલાઈ છે. એકદમ સાચી વાત છે તારી. એ તો જેના ઘરમાંથી કાંટો દૂર થયો હોય ને એને જ ખબર હોય. સાગર, બોલો. તને કદાચ ખબર નહીં હોય શું? કે મેં તારી ભાભી હારે લગ્ન હું કામ કર્યા. ખબર જ છે, કહેવાની જરૂર નથી. તમને હા મજૂરની દીકરી ગમી ગઈ અને તમે એની સાથે લગ્ન કરીને અહીંયા લઈ આવ્યા. હા, એ ગમી ગઈ એ વાત તો 100% સાચી છે. પણ એની ગમવાનું કારણ શું છે, એની પાછળનું રહસ્ય છે ને તું નથી જાણતો. અને આજે તારી ભાભી જ્યારે ઘર છોડીને જઈ રહી છે ને ત્યારે એક વાત તને જણાવવા માગું છું. રહસ્ય? કેવું રહસ્ય? આજથી 6 વર્ષ પહેલા. બોલી લેવા દે. જો આજે હું નહીં બોલું ને તો કદાચ કાયમ માટે મારી જિંદગીમાં અંધકાર થઈ જશે. સાગર, આજથી 6 વર્ષ પહેલાં તને કદાચ ખબર હોય તો પપ્પાએ ઉમેદપુરમાં એક કંપનીનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. યાદ છે? હા 18 માળની બિલ્ડિંગ બનાવવાની હતી. એ યાદ છે? હા. ત્યારે એક ત્યાં દુર્ઘટના ઘટી હતી અને પપ્પાએ જે કોન્ટ્રાક્ટર રાખ્યો હતો ને એનું ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. શું? આ વાતની મને ખબર નથી, પણ એનું શું હશે? હવે આવા બિલ્ડિંગો જ્યાં બનતા હોય ને ત્યાં લાપરવાહીના કારણે ઘણીવાર કોઈનું ને કોઈનું મૃત્યુ થઈ જાય છે. તો એ ઘટનાને અને આ ઘટનાને શું મેળ છે? બહુ બધો મેળ છે, બહુ બધો. સાંભળ પૂરી વાત. એ કોન્ટ્રાક્ટર બીજું કોઈ નહીં પણ જિજ્ઞાના મોટા ભાઈ હતા. અને જો જ્યારે બિલ્ડિંગ બનતી હતી ને ત્યારે ત્યાં ફાયર સેફટી પણ નહોતી. જો કદાચ જિજ્ઞાના ભાભીએ કેસ કર્યો હોત ને તો પપ્પા અત્યારે જેલના સળિયા પાસા હોત. પાડમાં ઉપકારમાં ને એનો કે એણે એવો કોઈ કેસ ના કર્યો અને આ ઘટના સમજીને જતી કરી. પપ્પાને એનું ઘર ચલાવવું જોઈતું હતું, એને મદદ કરવી જોઈતી હતી પણ એને ના કરી. આ વાતની જાણ મને થઈ ને એટલે પપ્પાએ કરી ભૂલનો પશ્ચાતાપ કરવા માટે મેં જિજ્ઞા સાથે લગ્ન કરી લીધા. બસ હા કારણ હતું સાગર, બીજું કંઈ નહીં. પણ તું જેને ગામડિયાને કહે છે ને એણે અત્યાર સુધી તારી સામે ઊંચા અવાજે વાત નથી કરી કે નથી મમ્મી પપ્પા સાથે કરી. તે કેટલી ગાળો દીધી, કેવા કડવા વેણ કીધા, છતાં હસતા મોઢે તારી સાથે એણે વર્તન કર્યું. છતાં પણ તમને લોકોને તારી ભાભી ગમતી નથી એટલે આજ મેં જેને રજા આપી છે કે ઘર છોડીને જતા રહો ઘર છોડીને. મારો પરિવાર ક્યારે એનો સ્વીકાર નહીં કરે. બસ હવે વધારે મારે કાંઈ નથી કહ્યું.
ભાભી હું થવા જઈ રહ્યું છે? મેં તો ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે હું મારું ધણીનું ઘર છોડીને જાય એમ. હાલો, હા તો ધક્કા મારીને કાઢશે ને એવી આશા નથી મને ક્યારેય. ના બેટા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. કાં બાપા, બાપુજી, આ તમે તો કીધું તું કે આ તું છે ને તારી નણંદને હારે લેતી જાશે. બાપુજી, એવી મેં હું ભૂલ કરી છે કે તમે મને ઘર છોડીને જવાનું કહી દો છો? મારી કાંઈ ભૂલ હોય ને તો હું માફી માગું બસ તમારી પાસે, પણ આવું હું કામ કરો છો? ના બેટા, માફી તમારે માગવાની જરૂર નથી. આ જે કાંઈ બન્યું ને એ બાબત માફી તો મારે તમારી માગવી જોઈએ. કે ના ના હો, અમારા ગામડામાં છે ને આમ વડીલમાં માફી માંગે ને તો અમારા છોકરાઓને તો મરવા જેવું થાય. પણ તમે શું કામ માફી માંગો છો? હા બાપુજી, તમે છે ને અમારા બાપ ઠેકાણે સોવો એટલે સાતા સાતા તમે મારી માફી માગો ને એ મને સારું ન લાગે. બેટા, તમારી વાત સાચી છે, પણ જે કાંઈ વાતની હકીકત હતી ને એ બધી વાત મને સાગરે જણાવી છે. એટલે મને પણ પછી પછતાવો થયો કે હું તમારી હારી જે કાંઈ કરી રહ્યો છું ને એ બહુ ખોટું કરી રહ્યો છું. એટલે તમને હંધી વાતની ખબર પડી ગઈ છે? આજથી 6 વર્ષ પહેલાં મારો એક કોન્ટ્રાક્ટ હાલતો હતો. ત્યાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એ મૃત્યુ તમારા પતિનું હતું એ મને ખબર નહોતી. અને આજે સાગરે મને બધી વાત કરીને કે એવડે એ જ બહેન છે આ. એટલે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. અને મારાથી જે ભૂલ થઈ ગઈ ને એ તો ધન્યવાદ મારા દીકરાને દેવો પડે કે એણે સુધારી અને તમારી નણંદ હારે લગ્ન કર્યા. હા, શું કહું ને, હા તમે જે વ્યવહાર કર્યો ને મારા નણંદ અને મારા હારે એનું કાંઈ નથી ખોટું લાગ્યું. પણ આ તો મારા નણંદને મારા ભેળા મોકલવાની વાત કરી ને ત્યાં આબરૂનો સવાલ આવ્યો. તે હું તમને કહેતી હતી કે હું મારા નણંદને મારા ભેળા નહીં લઈ જાઉં, પણ આ બાએ તો એમ કીધું ને કે તમારે લઈ જ જવા પડશે, એટલે હું મારા નણંદને લઈ જતી હતી. જુઓ, હવે તમારે કે તમારા નણંદને ક્યાંય જવાનું નથી અને તમારે પણ અહીંયા જ રહેવાનું છે. નાના બાપુજી, અહીંયા સોડિયુંના ન રહેવાય. અમારા ગામડામાં કહે છે કે સોડિયુંના ઘરનું ગ્લાસ પાણી ન હદે, તો પછી અહીંયા થોડું રહેવાય મારાથી? મારી વાત સાંભળો, હું તમને છે ને આ જ સોસાયટીમાં એક નવું મકાન બંધાવી દઈશ. તમે ત્યાં અલગથી રહેજો બસ. હા, શું કહો બાપુજી, તમારો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. અમને એમ હતું કે આ કળિયુગમાં કોઈ ભગવાન બનીને ન આવે, પણ તમે તો અમારા ભગવાન બનીને આવ્યા છો અને અમને આશ્રય કરી દેવાની વાત કરી. શું સાચી વાત કહું ને તો અમે કોઈ ભગવાન નથી. અને કહેવાય ને કે અમુક માણસોને પૈસાનું અભિમાન હોય. 2 પૈસા પોતાની પાસે શું હોય સામેવાળા માણસને ગણતો જ નથી, સમજતો જ નથી કે પૈસાથી માણસ નથી ઓળખાતો. માણસ ઓળખાય છે એના સંસ્કારથી. માનું છું તમને અમારા ઘરમાં રહેવાની રીતભાતની ખબર નહોતી, પણ તમારા આમાં સંસ્કારની એક પણ જાતની ઉણપ નહોતી. ભાભી, સાચું કહું ને તો હું પણ તમારો બહુ ગુનેગાર છું. મેં પણ તમને ડગલે ને પગલે હેરાન કર્યા છે, શાંતિથી રહેવા નથી દીધા અને તમારા ભાભીને પણ બહુ હેરાન કર્યા છે. બની શકે તો મને માફ કરી દેજો. ના સાગરભાઈ, તમે તો મારા નાના ભાઈ જેવા છો. તમે માફી માગો ને એ મને જરાય ના ગમે. હાસે માફી માગી નહીં માગી, બીજી વાર કોઈ દી માફી માગતા નહીં. અને હા શું કહું ને, મને તો તમારી ભેગી બહુ મજા આવતી હતી. હા, તમારી યાર મસ્તી મજાક કરતા હતા ને તો. સારું બેટા, જો અમને હવે માફ કરી દીધા હોય ને તો ઠેલો લઈને અંદર જાઓ. હા બાપુજી, હાલો ભાભી. હા જો સાગરભાઈ, તમને હું વાંદરો કહી શકું? હાલો હવે અંદર આવો. મારા હોરાએ કીધું ઘરમાં જવાનું. હાલો અંદર.